वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। सुंदर गोपालं पुरवनमालं नयन विशालं दुःखहरं वृन्दावनचन्द्रं मानन्दकन्दं परमानन्दं धरणीधरं वल्लभघनश्यामं पूर्णकामम् अत्यभिरामं प्रीतिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। सुंदर गोपालम उरवनमालम नयन विशालम दुःखहरम। જેમના હૃદયમાં વનમાળા છે, વિશાળ નેત્ર છે, જે શોકનો નાશ કરનાર છે, જે વૃંદાવનના ચંદ્ર પરમ આનંદમય પૃથ્વીને ધારણ કરવાવાળા સર્વના પ્રિય મેઘ સમાન શ્યામ પૂર્ણ કામ અત્યંત સુંદર અને પ્રેમ કરવાવાળા છે, એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર ને તત્વ જાણી અને ભજો એમ વલ્લભાચાર્ય આ સ્તોત્રની અંદર કહે છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ 242મો દિવસ છે। ગઈકાલે આપણે 85મા અધ્યાયને 10મા સ્કંદના 85મા અધ્યાયને નમસ્કાર કર્યા। ભગવાન દ્વારા વસુદેવજીને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તથા દેવકીજીના 6 પુત્રોને પાછા લાવવા આ પ્રસંગો આપણે ગઈકાલે જોયા હતા। સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પરમાત્મા જ છે, એમની શક્તિ અનંત છે, તેનો કોઈ દિવસ અંત આવતો નથી। એમ કે શ્રી કૃષ્ણના આવા અદ્ભુત ચરિત્રો એટલા છે કે જેમનું કોઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે, ભગવાનની લીલા અપાર છે, એને પાર પામી શકાય એવી નથી। ભગવાનના ગુણ, ભગવાનનું ચરિત્ર, ભગવાનની લીલા ગમે એટલા વર્ષો સુધી ગાઈ પણ એ લીલાનો અંત આવે એમ નથી। તેથી અમુક જે લીલાઓ છે એ મેં તને સંભળાવવાનો પ્રયત્ન કર્યો, એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે। શ્રી કૃષ્ણના આવા અદ્ભુત ચરિત્રો એટલે કે જેનું કોઈ રીતે વર્ણન થઈ શકતું નથી। નૈમિષારણ્યમાં સૂતજી સૌનકાદિક ઋષિને કહે છે કે હે ઋષિઓ, ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ અમર છે। છેલ્લા શ્લોકમાં આપણે જોતા હતા ગઈકાલે, બરોબર ને, કે નૈમિષારણ્યમાં 88,000 ઋષિ ભેગા થયા છે, ત્યાં સૂતજી અત્યારે અહીંયા સનકાદિક ઋષિઓને આ પ્રમાણે કહે છે કે ભગવાનની શક્તિ તો અનંત છે। જે આનું શ્રવણ કરે છે, સાંભળે છે, પછી બીજાઓને સંભળાવશે, કીર્તન કરે છે, તેમના કલ્યાણરૂપ ધામ પ્રાપ્ત થઈ જાય છે। છેલ્લા શ્લોકમાં આ કીધું કે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સંભળાવી રહ્યા છે। એના કાનની અંદર, કર્ણની અંદર ભગવાનની લીલાઓનો રસપાન અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આવી તો સંભળાવી રહ્યા છે। એટલે
પરીક્ષિતનું તો કલ્યાણ થવાનું જ છે. એ શું કે છે કે રાજા પરીક્ષિતનું કલ્યાણ થવાનું છે, કારણ કે સુખદેવજી મહારાજ અત્યારે ભગવાનની લીલાનું ગાન એના કર્ણની પાસે એટલે કે કાનની પાસે મૂકી રહ્યા છે. એટલું જ નહીં, આ એને તો કલ્યાણ થશે જ, પણ આ કથા જે સાંભળશે, જે સંભળાવશે અને સાંભળ્યા પછી મનન ચિંતન અને કીર્તન કરી અને બીજાને જે કહેશે ને એનું પણ કલ્યાણ થઈ જશે. અને છેલ્લા શ્લોકમાં કહેશે કે કલ્યાણ રૂપ ધામની અંદર આ જીવ પહોંચી જશે. તેથી સાંભળવાનું પણ મહત્વ છે, કહેવાનું પણ મહત્વ છે, અને મનન અને ચિંતન કરવાનું મહત્વ આ છેલ્લા અધ્યાય છેલ્લા શ્લોકની અંદર આપણે ગઈકાલે જોતા હતા. આજે શ્રીમદ ભાગવત સ્કંદ 86મો 85 ને કાલ નમસ્કાર કર્યા. આજે 86ના અધ્યાયની અંદર આજે આપણે એનો વિચાર કરવાનો છે. એમાં 3 પ્રસંગો ભાગવતકારે લખ્યા છે. પહેલો પ્રસંગ છે સુભદ્રા હરણ. સુભદ્રાનું હરણ કેવી રીતનું થયું એ પરીક્ષિતે પ્રશ્ન કરેલો, તથા ભગવાનનું મિથિલા રાજામાં રાજા જનક અને શ્રુતદેવ બ્રાહ્મણના ઘરે એકી સાથે જવું. બરોબર, ભગવાન એક જ છે, બંનેએ આમંત્રણ આપ્યું, એકી સાથે આમંત્રણ એક જ સમયે આમંત્રણ આપેલું છે. જનકે પણ કીધું કે ભગવાન કૃષ્ણ તમે અમારા મહેલની અંદર પધારો. અહીંયા શ્રુતદેવ નામના બ્રાહ્મણ છે, એને પણ કીધું કે ભગવાન તમે મારે ત્યાં આ સમયે પધારો. બરોબર, ભગવાન વિચાર કરવા લાગ્યા, બંનેએ એક જ સમયે એક જ સાથે આમંત્રણ આપ્યું છે, શું કરવાનું? ત્યારે ભગવાન 2 રૂપ ધારણ કરી અને બંનેને ત્યાં એકી સાથે જાય છે. એવો સુંદર મજાનો ભાગવતની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસે આ પ્રસંગો લખ્યા છે. એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. રાજો ઉવાચ, એટલે પરીક્ષિત રાજા બોલ્યા, બ્રાહ્મણં વેદિતુમિચ્છામઃ સ્વવારં રામકૃષ્ણયો યથોપયે મેથે વિજયો યા મમાસીત પિતામહી. રાજા પરીક્ષિત પૂછ્યું કે હે મહારાજ ભગવાન, હે મહારાજ, હે ભગવાન, હે સુખદેવજી, મારા દાદા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના બહેન સુભદ્રાજી સાથે જે મારા દાદીએ લગ્ન કર્યા, તો કઈ રીતે આ વિવાહ સંપન્ન થયો? કારણ કે આ પરીક્ષિત રાજાના પિતાનું નામ હતું અભિમન્યુ અને અભિમન્યુના પિતાનું નામ હતું અર્જુન. એટલે અહીં કહે છે કે મારા દાદા અને દાદી, દાદા એટલે અર્જુન અને દાદી એટલે સુભદ્રા. એ કે દાદા અને દાદીનો આ વિવાહ પ્રસંગ કેવી રીતનો ઊભો થયો એ તમે મને વિસ્તારથી સમજાવો. આવો પ્રશ્ન કોને કર્યો છે કે દાદા દાદીના કેવી રીતનો સંબંધ થયો, કેવી રીતના લગ્ન થયા, આ મારે તમારી પાસેથી સાંભળવું છે. આમ કરી અને રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. શ્રી શુક ઉવાચ, અર્જુન તીર્થયાત્રાયામ પર્યટસન્નની પ્રભુ ગત પ્રભાસ ક્ષેત્રેશ માતુલેયીશ આત્મના દુર્યોધનાય રામસ્તા દાસ્યતિ તન્ન ચાપરે તલ્લી સુપ્ત યતિ ભૂત્વા ત્રિદંડી દ્વારકાગમત. બહુ સરસ રીતે સુખદેવજી મહારાજ સુભદ્રા અને અર્જુનનો વિવાહ કેવી રીતનો થયો એનું સુંદર મજાનું વર્ણન અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછેલા પ્રશ્નના જવાબમાં આ શ્લોકની અંદર કહે છે. શું કહે છે કે હે રાજા પરીક્ષિત, એકવાર અત્યંત શક્તિશાળી અર્જુન તીર્થયાત્રા માટે પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. શા માટે? તો આપણે બધાને ખબર છે કે જે વખતે ઇન્દ્રપ્રસ્થની અંદર બધા પાંડવો રહેતા હતા અને પાંડવો દ્રૌપદીની સાથે રહેતા હતા. અને એ વખતે બધાએ નીતિ નિયમ ઘડ્યા કે એક મહેલની અંદર 1 વર્ષ સુધી દ્રૌપદી રહે. એટલે 5 ભાઈઓના આવી રીતના ભાગ પાડવામાં આવ્યા. અને કદાચ જો આ નિયમનો ભંગ કરે ને તો તેને તીર્થયાત્રા કરવા માટે નીકળી જેવું. એકવાર આવી રીતનો ઇન્દ્રપ્રસ્થમાં કંઈક પ્રસંગ બને છે. ગાયોને આવી રીતનો ધણને વાળવા માટે કોઈ દુશ્મનો અહીંયા ઇન્દ્રપ્રસ્થ ઉપર આવી રીતનો ચડાઈ કરે છે. અને એ વખતે અર્જુનનું જે ગાંડીવ હતું ને એ ભીમના મહેલની અંદર રહી ગયું હતું. વિચાર કરે છે કે શું કરવું.
એટલે વિચાર ન કરતા એણે કીધું કે જે થવું હોય થાય, નીતિ નિયમ ભંગ થાય તો થવા દો, પણ અત્યારે મારે ભીમના જે મેલની અંદર મારું ગાંડિયું છે એ લઈને મારે ગાયોની પ્રથમ રક્ષા કરવી જોઈએ. તેથી ભીમના મેલમાં અર્જુન ગયો છે, ગાંડિયું લાવ્યો છે, ગાયોનું ધણ પાછું વાળ્યું છે. પણ બીજે દિવસે અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે અર્જુન તે નિયમનો ભંગ કર્યો છે, તેથી તારે તીર્થયાત્રા કરવા માટે જવું જોઈએ. તેથી અહીંયા આ ટૂંકની અંદર આ પ્રસંગ અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે ઇન્દ્રપ્રસ્થની અંદર આવી રીતના કાંઈ નિયમોની અંદર આવી રીતનું થયું ને અર્જુનને આવી રીતનું યાત્રા કરવા માટે જવાનું થયું. એટલે ઇન્દ્રપ્રસ્થ છોડી અને અર્જુન યાત્રા કરવા માટે નીકળ્યો છે એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અર્જુન તીર્થયાત્રા માટે પૃથ્વી પર વિચરણ કરતા રહીને પ્રભાસ ક્ષેત્રમાં પૂછ્યો. 1 વર્ષ પૂરું થયું, બરોબર ને, અને 1 વર્ષમાં દાઢી કરવાની નહીં, વાળ કાપવાના નહીં, બરોબર ને, આવું બધું હતું. એટલે એને કોઈ ઓળખી શકે નહીં કે આ અર્જુન છે કે આ સંન્યાસી મહારાજ છે. સંન્યાસીનું રૂપ ધારણ કર્યું છે, ભગવા વસ્ત્ર છે, કપાળમાં મોટું ત્રિપુંડ તારેલું છે અને ગળાની અંદર વૃક્ષની શું કહેવાય રુદ્રની માળા છે. આવો વેશ ધારણ કરી અને એ તીર્થયાત્રા કરતા 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 અંતે 1 વર્ષ પૂરું થયું એટલે પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા છે એવું ભાગવતકાર લખે છે કે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. ત્યાં તેમણે એવું સાંભળ્યું કે બલરામજી મારા મામાની પુત્રી સુભદ્રાનો વિવાહ દુર્યોધન સાથે કરાવે છે. હવે આ વેશ કેવો હતો? ત્રિદંડીનો વેશ. ભાગવતકારે ત્રિદંડી શબ્દ વાપર્યો. ત્રિદંડી એટલે સંન્યાસ થઈ ગયા, એટલે કે 1 વર્ષ સુધી એને દાઢી કે વાળ કાપ્યા નહોતા. એટલે નેણ મેળની અંદર ખબર ન પડે કે આ પૃથુ એટલે આ કુંતા માતાનો પુત્ર પૃથુ છે આવું. એટલે આવા વિચિત્ર વેશની અંદર દ્વારકાની અંદર આવે છે. અને દ્વારકામાં આવ્યા પછી એને ખબર પડી કે બલરામ અહીંયા એની બેન જે સુભદ્રા છે એના દુર્યોધન સાથે લગ્ન કરાવવા માગે છે. આવું અર્જુને આવી રીતના સંન્યાસીના રૂપમાં આવી અને દ્વારકાના બહાર બગીચામાં પડાવ નાખી દીધો. કોઈ એને ઓળખી શકતું નથી. એવું શ્રી કૃષ્ણ વગેરે તેમની સાથે આ વિષયમાં સહમત હતા. અને કૃષ્ણ અને વસુદેવ બે વિચારતા હતા કે આપણે આપણી જે બેન અને દીકરી છે ને એને આપણે અર્જુન સાથે પરણાવવાની છે. આ બે વિચારધારા હતી. અહીંયા બલરામ કે દુર્યોધન સાથે અને કૃષ્ણ અને વસુદેવ કહેતા હતા કે સુભદ્રાના લગ્ન તો અર્જુન સાથે થવા જોઈએ. આ અહીંયા વિચિત્ર વેશ ધારણ કરીને 1 વર્ષ સુધી આવી રીતનું કંઈ પણ દાઢી કર્યા વગર કે વાળ કપાય વગેરે આવી ગયેલ કોઈ ઓળખી શકતું નથી. એમ કે વસુદેવ શ્રી કૃષ્ણ વગેરે તેમની સાથે આ વિષયમાં સહમત નહોતા. બલરામની હારે આ વિચાર સાથે સહમત નહોતા. હવે અર્જુનના મનમાં સુભદ્રાને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગી. તેઓ ત્રિદંડી એટલે કે સંન્યાસીનો વેશ ધારણ કર્યો. ત્રિદંડી વૈષ્ણવનો વેશ ધારણ કરીને દ્વારકામાં પહોંચ્યા. અર્જુન સુભદ્રાને પ્રાપ્ત કરવા માટે વર્ષાકાળના 4 મહિના ત્યાં રહ્યા. કેટલા? કોઈ પણ દિવસે મને સુભદ્રા પ્રાપ્ત થવી જોઈએ. એટલે 4 મહિના ત્યાં વર્ષાકાળમાં રહ્યા. ત્યાં નગરવાસીઓ અને બલરામજીએ તેમનું બહુ સન્માન કર્યું. તેમને એ ખબર ન પડી કે આ કુંતી પુત્ર અર્જુન છે. બલરામ પણ દરરોજ ફૂલનો હાર લઈને આવે, પગે લાગે, સેવા કરે અને મહાત્માને તો એ ખૂબ જ માનતા હતા બલરામ. આવી રીતનો આ પ્રસંગ અત્યારે અહીંયા પ્રશ્ન કોને પૂછ્યો છે? સુખદેવજીને પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો છે કે મારા દાદા અર્જુન અને મારી દાદી આવી રીતની સુભદ્રા એનો પાણી ગ્રહણ એટલે કે લગ્ન કેવી રીતના થયા, એ કયા પ્રસંગથી લગ્નની સાથે જોડાણા, આ પ્રશ્ન રાજા પરીક્ષિત નતો. એના જવાબની અંદર અત્યારે સુખદેવજી મહારાજ આ કહે છે. હે રાજા પરીક્ષિત, આ દરમિયાન એક આકસ્મિક બનાવ બન્યો. અહીંયા અત્યારે વેદવ્યાસ લખે છે કે હે રાજા પરીક્ષિત, આ દરમિયાન એક આકસ્મિક બનાવ બન્યો. વચન ભંગના પ્રાયશ્ચિત રૂપે અર્જુન તીર્થયાત્રા કરવા માટે નીકળ્યો. ઇન્દ્રપ્રસ્થ માંથી અત્યારે અહીંયા દ્વારકામાં આવ્યો છે. અર્જુન તીર્થયાત્રા કરતો કરતો દ્વારકા પહોંચ્યો. દાઢી વાળ વધી ગયા હતા. સંત ઋષિ તરીકે રાજ્યનો મહેમાન બની ગયો. હું બધા કારણ કે દ્વારકાની અંદર આવી રીતના કોઈ બ્રાહ્મણ આવે, ઋષિ આવે ને તો એનું બહુ જ સારી રીતે સન્માન દ્વારકાવાસીઓ અને ભગવાન કૃષ્ણ અને બલરામ સહિત બધા જ એનું સારામાં સારી રીતે સન્માન કરતા. એ આગળના અધ્યાયમાં આ બધી વાતો આપણે જોઈએ.
કે દ્વારકાની અંદર જે કોઈ સંન્યાસી અથવા આવી રીતના સંતો આવે, ઋષિઓ આવે તો એનું સારી રીતે બહુમાન કરતા હતા. એટલે દાઢી દીક્ષિત અર્જુન તીર્થયાત્રા કરતો કરતો દ્વારકાની અંદર આવી ગયો છે, બગીચામાં ઉતરો છે અને એનું મન તો અત્યારે સુભદ્રાની અંદર મોહી ગયું છે. ભલે દાઢી ગમે તેટલી વધારી હોય, વાળ વધારે હોય, ભગવા વસ્ત્ર પહેર્યા છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે, આ બધું છે, પણ મન એનું ક્યાં છે? સુભદ્રા પાસે પહોંચી ગયું છે. અર્જુન તીર્થયાત્રા કરતો કરતો દ્વારકીમાં આવ્યો. બલરામજીને આવા સાધુ પુરુષનું સ્વાગત કરવાનું, પૂજા કરવાની, તેમને દાન દક્ષિણા આપવાની, આવું બધું ખૂબ જ ગમતું હતું. પણ બલરામજીને આવી રીતના કોઈ મહાત્મા દ્વારકામાં આવે ને તો એના માટે એ મરી પડે એટલું એનું સન્માન અને એનું સ્વાગત કરતા હતા. એટલે આવું બધું બહુ જ બલરામને ગમતું હતું. તેથી મહાત્મા દ્વારકામાં આવ્યા છે એવું સાંભળીને ત્યાં એને મળવા માટે બલરામ પહોંચી ગયા કે આપણા દ્વારકાની અંદર કોઈ એક મહાન આવી રીતના તેજસ્વી અને દિવ્ય મહાત્મા પધાર્યા છે, તો મારે પણ એના દર્શન કરવા જોઈએ. આમ સમજી અને બલરામ અત્યારે જ્યાં અર્જુન દાઢી દીક્ષિત વાળો જે અર્જુન છે ને એની પાસે પહોંચી જાય. ભગવાન શ્રી કૃષ્ણ આ વાત બરોબર જાણતા હતા કે આ દાઢી દીક્ષિત વાળો છે એ તો મારા ફઈનો દીકરો, એ બરોબર જાણતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ આ વાત બરોબર જાણતા હતા કે દાઢી દીક્ષિત વાળો મારા ફઈનો પુત્ર છે. બળદેવજી અજાણ હતા. બલરામને આ ખબર હતી નહીં. બળદેવજી મળવા ગયા, પૂજન કર્યું વગેરે, નમસ્કાર કરીને ઘરે આવ્યા અને સીધા કૃષ્ણના મહેલ ઉપર પહોંચી ગયા. બલરામ આવી રીતના મહાત્માઓનું દર્શન કરીને આવ્યા એટલે કૃષ્ણની પાસે બલરામ પહોંચી ગયા અને કહ્યું કે દ્વારકામાં એક પવિત્ર સાધુ આવ્યો છે, તેમનું તેજ અલૌકિક છે. જેના કપાળ ઉપર મેં જયારે જોયું ને મને એમ થયું કે આ સાધુ તો કોઈ આવી રીતના કનખલમાંથી કે આવી રીતના હિમાલયમાંથી 100 વર્ષ ઉપરની મૂર્તિ હોય એવું લાગે. તે મોટી મોટી દાઢી છે, મોટા મોટા વાળ છે, ગળાની અંદર રુદ્રાક્ષની માળા છે, સુંદર મજાનું ત્રિપુંડ તારેલું છે. હું એને પગે લાગ્યો, નમસ્કાર કર્યા, એનું પૂજન કર્યું. તું ત્યાં જા અને તું એકવાર એના દર્શન કરીએ. આવું બલરામ અત્યારે કૃષ્ણના મેલ પાસે આવીને કહે છે કે સુંદર મહાન મહાત્મા, આપણું પુણ્ય કેટલું બધું દ્વારકાનું હશે કે આવા મહાત્મા તો ભાગ્યશાળી હોય એના જ આવી રીતના નગરમાં જાય કે આમ કરીને જેટલું મહાત્માનું વર્ણન કરવાનું હતું ને એ બલરામે બધું કૃષ્ણની આગળ કર્યું. કૃષ્ણ મંદ મંદ હસે છે. શું કે છે? કૃષ્ણને ખબર હતી કે આ દાઢી દીક્ષિત વાળો કોણ છે, એ એને પાકી ખબર હતી જ એમ. એટલે જેટલું વર્ણન કરવાનું હતું એ બધું વર્ણન અત્યારે બલરામ કૃષ્ણની પાસે કરે છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને પરીક્ષિત રાજાએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબની અંદર અહીંયા મારા દાદા અને દાદીનો સંબંધ કેવી રીતનો થયો એનું સુંદર મજાનું વર્ણન કરે છે. કૃષ્ણે કહ્યું કે આવા દાઢી દીક્ષિત વાળાનો ભરોસો ન કરાય. બલરામ જયારે બહુ વખાણ કરવા માંડ્યા ને કે એનું ત્રિપુંડ જોવો એટલે ત્રિપુંડ, એનું કપાળ જોવો એટલે કપાળ, અરે ગળાની અંદર તો કેટલી સરસ રુદ્રાક્ષની માળા છે અને આ હિમાલયમાંથી આવી હોય ને એવી મને તો 100 વર્ષની મૂર્તિ લાગે. હું તો લાંબો લ થઈને એના પગમાં પડી જો એકવાર તું એના દર્શન કરીને પણ તારું કલ્યાણ થઈ જશે. આમ બલરામ અત્યારે કૃષ્ણને વારંવાર એના મહેલમાં જઈને આ વાત કહે છે. કૃષ્ણે કહ્યું કે આવા દાઢી દીક્ષિત અને આવા ભગવાધારી જે છે ને એનો કોઈ દી ભરોસો કરાય નહીં. તમને ક્યાં આવો ભરોસો કરો? આવાને તો નગરની બહાર જ રાખાય. એને આપણે તો ગૃહસ્થી છીએ અને આ તો સંન્યાસી છે. આવા સંન્યાસીને બહારથી નમસ્કાર કરીને દાન દક્ષિણા જેટલો આપવો હોય ને ત્યાંથી એને વળાવી દેવાય. કૃષ્ણ ભગવાને આ કીધું. દાન દક્ષિણા આપીને સીધા એને ત્યાંથી વળાવી દેવાય. વળાવી ભરોસો ન રખાય. તેમને શેટેથી જ નમસ્કાર કરાય. શું કહે? ભગવાન કે એને શેટેથી નમસ્કાર કરાય. તેમનાથી દૂર રહેવું સારું. તે સંન્યાસી અને આપણે ગૃહસ્થી, આમાં આપણો બેનો મેળ ક્યાંથી બને? ઈ છે આખું ઘર છોડીને, આખો વ્યવહાર સંસાર છોડીને એને ત્યાગ કરીને હિમાલયની ગુફામાં તપસ્યા કરીને કદાચ અહીંયા આવી પીડ્યા હોય તો ઈ તો ભાઈ સંન્યાસી છે, એને તો કાંઈ આવી. એટલે આપણે તો ખૂબ કાળજી રાખવી જોઈએ. આમ ભગવાન મંદ મંદ હાસ્ય કરતા બલરામને આ શબ્દ કહે છે. કૃષ્ણ, હું એને આપણા મહેલમાં પધરાવવા માંગુ છું. બલરામને આ બધી વાત ભગવાને કરી ત્યારે બલરામ કહે છે તું ગમે તેટલો, મને તારી ખબર છે કે આવા મહાત્માને તારે મહેલમાં આવવા દેવા નથી, પણ હું તારો મોટો ભાઈ છું. મારી આજ્ઞાનું પાલન તારે કરવું
પડશે. કોઈ પણ રીતે એને પાલખીમાં બેસાડી અને આપણા મહેલમાં એક સારો એવો જે મહેલ છે ને, ઉત્તમ મહેલ, એની અંદર આપણે એને ઉતારો આપવો છે. તું એને તેડી આવ્યો એમ. કોણ કે છે? બલરામ કે છે. કૃષ્ણ, હું એને આપણા મહેલમાં પધરામણી કરાવવા માંગુ છું. આપણે ત્યાં રહે, આપણે બધા એની સેવા સાકરી કરીએ અને મહાત્માને પ્રસન્ન કરી અને એની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરી લઈ. આમ અત્યારે બલરામ અત્યારે કૃષ્ણને કહે છે. કૃષ્ણ કે આવા બાવા પાખંડીને આપણા મહેલમાં લાવવાની મારી ઈચ્છા તો નથી. એમ મારું મન તો અત્યારે ના પાડે છે, પણ અંદરથી મન એમ કહેતું હતું કે અહીંયા આવે અને સુભદ્રાનો મેળ ઉનારે કરાવીને હરણ કરાવીને કોઈ પણ રીતે એને ભગાડું. એના અંદર મનમાં તો હતું જ, પણ અહીં બલરામને કહે છે કે આવા પાખંડી સંન્યાસીઓને શેટા હારા દૂરથી નમસ્કાર કરી લેવાય, પણ મહેલમાં રહેવા માટે એને જગા અપાય નહીં. પણ તમે બહુ આગ્રહ કરો છો એટલે તમારી આજ્ઞાનું પાલન તો મારે કરવું પડે. મેં તમારી આજ્ઞાનું ઉલ્લંઘન અત્યાર સુધીમાં કોઈ દિવસ કર્યું નથી. અને વારંવાર બલરામ અત્યારે કહે છે કે એને મહેલમાં તો પધરામણી કરવી જોઈએ. રથ લઈને જાઓ, પાલખી લઈને જાઓ અને આવી રીતના બહુ સ્વાગત કરીને આપણા એકાદ મહેલમાં એને ઘણા સમય સુધી રહે. આપણે બધા દાસ દાસીઓની સેવા કરી અને એ પુણ્યશાળી મહાત્માના આશીર્વાદથી આપણે પણ પવિત્ર થઈ જાય. આમ બલરામ વારંવાર કૃષ્ણને સમજાવે છે કે આ તો મને પૈગે લાગવા વાળો અર્જુન છે, એને બદલે એને પૈગે લાગવાની વાત આ મોટા ભાઈ કરે છે. પણ કાંઈ વાંધો નહીં, મોટા ભાઈ કહે છે તો બરોબર આપણે સાંભળી લઈએ. કૃષ્ણ કે આવા પાખંડીને આપણા મહેલમાં લાવવાની મારી ઈચ્છા નથી, પણ જો તમે મોટા ભાઈ છો, તમે જે આજ્ઞા કરશો તે તો મારે પાળવી જ પડે નહીં. કે એની ઈચ્છા તો હતી કે મહેલમાં આવે અને આ સુભદ્રા પીરસતી હોય અને અર્જુનનું મન એના તરફ જાય અને એના બેનો પ્રેમ ભાવ જાગે. આ બધું એને અંદરથી તો બધો પ્લાનિંગ ભગવાનનો હાલતો હતો, પણ મોટા ભાઈના મનની અંદર શું ચાલી રહ્યું છે ને એ જાણવા માટે ભગવાન વારંવાર આવી રીતની વાત કરે છે. બલરામના કહેવાથી શ્રી કૃષ્ણ આ સાધુ મહાત્મા અર્જુનને લઈને આવ્યા. દ્વારકાના રાજ્યના મહેમાન બનાવ્યા. સ્ટેટ ગેસ્ટ અંગ્રેજીમાં શું કહે છે? અને સ્ટેટ ગેસ્ટ એકવાર જો કોઈ પણ બની જાય ને તો એની કેટલી સરભરા થાય છે ને એ તો અત્યારના રાજકારણમાં આપણે જોઈએ. દિલ્હીની અંદર કોઈ સ્ટેટ ગેસ્ટ બનીને આવે ને, અથવા ગુજરાતમાં કોઈ સ્ટેટ ગેસ્ટ બનીને કોઈ રાજનીતિજ્ઞ આવે ને તો એના માટે કેટલી મોટરો, કેટલી ગાડીઓ, કેટલી વ્યવસ્થા, કેટલા જગ્યા બધું છે એ આપને ખબર પડે કે આટલું. એવું સન્માન અત્યારે અહીંયા પાલખીમાં બેસાડી અને સ્ટેટ ગેસ્ટ તરીકે એને સુંદર મજાનો એક મહેલ આપી દીધો. મહેલ આપ્યો, ખાય પીએ મજા કરે છે. એક દિવસ સાંજના સમયે બધા સાધુ સંન્યાસીની સાથે બલરામ કૃષ્ણ બધા જમવા માટે પંગતમાં બેસી ગયા છે. પંગતમાં બેસી ગયા છે. અગાઉથી ભગવાને અહીંયા સુભદ્રાને કીધું કે બેન તારે પીરસવા માટે આવવાનું છે. એટલે સુભદ્રા પીરસવા માટે જાય છે અને પીરસતા અર્જુનની થાળી પાસે પહોંચે છે. અર્જુનની દ્રષ્ટિ સુભદ્રા ઉપર પડે છે અને એને એમ થાય છે કે આ કેટલું ત્રૈલોક્ય લાવણ્ય, કેટલું સુંદર સ્ત્રી, અને ભગવાને જ્યારે નવરાય છે ત્યારે જ આ સ્ત્રીને ઘડી, કેટલી સરસ કન્યા છે, આ કન્યા તો મારે પરણવી. આવું મન એકી ટચે ક્યાં થઈ ગયું? ઓલી પીરસવા માટે આવી છે એના તરફ કાંઈ ધ્યાન ગયું કહેવાનો અર્થ. અને એ વખતે બાજુમાં બેઠેલા કૃષ્ણ ગોઠણ ઉપર ભાર દઈને સંન્યાસીને કહે છે, એટલે જરીક શું આમ કરે છે ઈ કે પણ આ સુંદરી એટલી સ્ત્રી છે ને ઈ કે મારું મન રહેતું નથી. તારું મન જો ન રહેતું હોય ને, કાનમાં હળવેથી કહે છે તો રામ રામ બોલવા માંડી કે હું તારું મન જો હાથ ન રહેતું હોય, તારું મન જો આ સ્ત્રીમાં પોઈ ગયું હોય અને બધાની નજર તારા ઉપર જાય કે આ સંન્યાસી છે કે ભોગી છે એવું દુનિયાને ન લાગે, ભાઈને ન લાગે, એટલે તારા મનમાં જો આવા વિકારો ઉત્પન્ન થાય ને તો તારે રામ 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 બોલવા માંડું. એટલે આને એમ લાગે છે કે આ કેટલો સંન્યાસી, બલરામને લાગવું જોઈએ કે આ મહાત્મા કેટલા પવિત્ર છે. આવી બધી સરસ મજાની ઘણા સમય સુધી આવી રીતનું ભોજન થાય, સાથે બેઠે અને આવી રીતનું થાય છે. એક દિવસ ભગવાન વિચાર કરે છે કે હવે તો આને મારે હરણ કરાવીને પાછો મોકલી દેવો જોઈએ. તેથી વેદવ્યાસ લખે છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આ વાત બરોબર જાણતા હતા કે દાઢી દીક્ષિત વાળો કૃષ્ણએ આવા બલરામના કહેવાથી શ્રી કૃષ્ણ આ સાધુ મહાત્મા અર્જુનને લઈને આવ્યા.
દ્વારકામાં રાજ્યના મહેમાન બનાવ્યા અને ઘણા સમય સુધી દાસ દાસીઓએ આ મહાત્માની ખૂબ જ સારી રીતે સેવા કરી. બલરામે કીધું, સુભદ્રાને પણ કીધું, સારી સારી દાસીઓને પણ કીધું કે આ મહાત્માને કોઈ અગવડ ન પડે ને એવી રીતની તમારે બધાએ સેવા કરવાની છે. બધા સેવા કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ પણ અર્જુનના રાજ્યના મહેમાન જેવી બરાબર સરભરા થાય તેનું ધ્યાન રાખવા માંડ્યા. નર નારાયણ બંને ફુરસદના સમયમાં રેવતક ઉપર ફરવા ગયા, કારણ કે સ્ટેટ ગેસ્ટ થઈ ગયા હતા, ઘણો સમય સુધી દ્વારકામાં રહેવાનું હતું. એ કે હાલ આપણે બે સંન્યાસી મહારાજને કૃષ્ણ કહે છે કે હાલો સંન્યાસી મહારાજ આપણે રેવતક પર્વત ઉપર ફરવા માટે જાય. એટલે બંને નર અને નારાયણ બંને રેવતક પર્વત ઉપર ચક્કર મારવા ફરવા માટે બંને આવ્યા છે. નર નારાયણ બંને ફુરસદના સમયમાં રેવતક પર્વત ઉપર ભાવિ યોજનાઓનો વિચાર કરે છે. મોટા માણસોના ગપ્પા પણ મોટા જ હોય છે. અર્જુન અને કૃષ્ણ બંને ભાવિ યોજના, મારે ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે તો મારે તને પાંડવોને એમાં નિમિત્ત બનાવવાના છે. આવી સુંદર મજાની બંને વાતો કરે છે કે આના માટે આપણે શું કરવું જોઈએ અને એ શું કરવું એ ઘણી બધી વાતો, ઘણી બધા ગપ્પા મારી અને આ બધું ફરતા ફરતા રેવતક પર્વત ઉપરથી પોતાની વાતો પૂરી થઈ અને ફરતા ફરતા દ્વારકા તરફ બંને ચાલતા આવે છે. તો રસ્તાની અંદર દેવીની યાત્રાનો ખૂબ જ મોટો મેળો ભરાણો છે. હજારો લોકો ત્યાં મેળાની અંદર આ બધા આવેલા હોય છે. દ્વારકાની આજુબાજુના બધા લોકો એ મેળાની અંદર આવે છે. એક દિવસ બંને ફરતા ફરતા શ્રી કૃષ્ણ અર્જુનને દેવીની યાત્રાના મેળામાં લઈ આવ્યા. સ્ત્રી સમુદાય પાસેથી પસાર થયા. ભગવાન કૃષ્ણ અને આવી રીતના શું કહેવાય અર્જુન સંન્યાસીના રૂપમાં બને હતા, દ્વારકા તરફ આવતા હતા. દેવીની યાત્રામાં આ સમૂહમાંથી પસાર થયા અને સ્ત્રીઓનો જ્યાં સમુદાય હતો ત્યાંથી જ ભગવાન એને પસાર કર્યો. એની અંદર કોણ હતી? સ્ત્રીના સમુદાયમાં સુભદ્રા પણ આવી રીતની આવેલી હતી. એટલે ભગવાને બરોબર જોયું કે મારી બેન અત્યારે સ્ત્રી સમુદાયની અંદરથી ઘેરાયેલી છે, એટલે અર્જુનને એ તરફ હું જરીક લઈ જાઉં એમ કરીને સ્ત્રી સમુદાય તરફ આ મેળાની અંદર જે મેરામણ જામ્યું હતું એની બાજુમાંથી પસાર થાય છે. અર્જુનની દ્રષ્ટિ સૌથી જુદી તરી આવતી હતી. રૂપના ભંડાર સમી એક ચમકતી વીજળીના જેવી લાવણ્યમયી યુવતી એની આંખની સામે દેખાણી. જે રાજમહેલમાં જે જોયું હતું ને એ જ સ્ત્રી, એ જ અહીંયા કે ચમકતી વીજળીના જેવી લાવણ્ય સ્વરૂપ આ સ્ત્રીની ઉપર અર્જુનની નજર પડી. ભગવાનની બંને હાલતા રહે છે. અર્જુન અટકી ગયો. ભગવાન 5-15 ડગલા આવેલા અને અર્જુન સાથે વાત કરવા જાય છે તો અર્જુન તો પાછળ દેખાતો નથી. વિચાર કરે છે કે અર્જુન ગયો ક્યાં? પાછળ જોઈ તો 10 ડગલા પાછળ એકદમ આંખની અંદર આંખ મિલાવી અને કોઈની સામે જોતો હોય ને એવું અર્જુનને ભગવાનને લાગ્યું. ભગવાન પાછા આવે છે અને ઢંઢોળે છે, ભાઈ તું આ શું કરે છે? તઈ એને ખબર પડી કે હું તો કોઈ લાવણ્ય સ્ત્રીના રૂપની અંદર મોહિત થઈ ગયો. તો ભગવાન એને પૂછે છે કે ભાઈ તને શું થયું? કે શરમાય. અર્જુન હતો ને એ શરમાઈ ગયો એમ લખે છે. અર્જુનની દ્રષ્ટિ સૌથી જુદી તરી આવતી હતી. રૂપના ભંડાર સમી એક ચમકતી વીજળીના જેવી લાવણ્યમયી યુવતી ઉપર પડી. લાવણ્યથી વીજળીની માફક ચમકતી એ સુંદરીને જોતા જ અર્જુનની નજર બદલાઈ ગઈ અને શ્રી કૃષ્ણ એની સામે ત્રાંસી નજરે જોવા લાગ્યો કે ભાઈ આ ભાઈની દ્રષ્ટિ ક્યાં છે? ત્રાંસી નજરે ભગવાન જોવે છે. અર્જુનના મનમાં વિશિષ્ટ ભાવો એટલે કે આવિર્ભાવ પામ્યા. પરિણામે તેમની આંખના ભાવ બદલાયા. શ્રી કૃષ્ણથી તે ભાવ કેમ છુપાવી શકાય? આ તો ભાઈ વિશ્વંભર છે. ઉત્પત્તિ સ્થિતિ અને આવી રીતનો લય કરવાળો જે ભગવાન છે એ ખાલી નજર કરે ને તો આ અર્જુનના મનમાં શું હાલે છે ને આ સંન્યાસી મહારાજના મનમાં કયું ચક્કર ચાલે છે ને એ ભગવાન બરોબર પામી ગયા. આ તો એક લાવણ્ય ચમકતી વીજળી જેવી અતિ સૌંદર્ય રૂપી સ્ત્રીની અંદર આ સંન્યાસી મહારાજનું મન ત્યાં ભટકી ગયું. તે ભગવાને મનથી જોયું કે આ ભટકેલું જે મન છે ને એ કોઈના સામે નહીં પણ મારી બેન સુભદ્રા મેળાની અંદર આવી છે અને એની સામે આ એકી ટચે જોઈને આવી તો સ્થિર થઈ ગયો છે. ભગવાને જોયું. અર્જુને ભાવો દાબવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો. અર્જુનને એવું ન લાગવું જોઈએ કે એની બેન મારી સાથે આવી રીતે જોઈ રહી, એટલે એને દાબવાનો પ્રયત્ન કર્યો પણ એ સફળ થયો નહીં.
શ્રી કૃષ્ણે આ બાવા સંન્યાસી અર્જુનને બદલાયેલો ભાવ વાંચી લીધો અને કહ્યું, એ અલ્યા, એ બાવા, તું તીર્થયાત્રા કરવા માટે નીકળ્યો છો અને તું આવી દ્રષ્ટિ રાખીને કેમ સ્ત્રીઓ તરફ જોતો બેઠો છો? તું તો નીકળ્યો છો શું કરવા? તીર્થયાત્રા કરવાની. તીર્થયાત્રા કરવા માટે જાય ને માણસ, ત્યારે માણસનું મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો બધું જ્યાં સુધી તીર્થયાત્રા કરે ત્યાં સુધી પવિત્ર રહેવું જોઈએ. આમાં તો તારું પતન થવાનું છે ભાઈ. આ તીર્થયાત્રા કરવા માટે નીકળ્યો અને તારું આ નાનકડું એવું જે મન છે ને, એ મન અત્યારે આ યુવતી સાથે ભટકી ગયું છે, તેથી તારું પતન નિશ્ચિત છે. આમ બાવાને ભગવાન કૃષ્ણે કીધું. બદલાયેલા ભાવ વાંચી લીધા અને કહ્યું, અલ્યા, તું બાવો થઈને તીર્થયાત્રાએ નીકળ્યો છે અને મનમાં આવા ભોગના વિચાર કેમ ચાલે છે ભાઈ? તારા મનમાં તો ભોગના જ. આ યુવતી મારી સાથે પરણે અને આને હું ઇન્દ્રપ્રસ્થ લઈને પટરાણી બનાવી દઉં તો મારું કલ્યાણ છે. આવા મનની અંદર અનેક ભાવો અર્જુનના મનની અંદર પ્રગટ થયા હતા. ભગવાને એ ભાવને વાંચી લીધો કે આ નીકળ્યો છે સંન્યાસી થઈને તીર્થયાત્રા કરવા અને મારી બેનની અંદર એનું મન મોહી ગયું છે. એટલે ભગવાને આ બધા ભાવ વાંચી લીધા. ભગવાન એની પાસે ગયા. બાવો થઈને એક જ સ્ત્રીને જોઈને મનમાં આવા વિચારો લાવે એ તારા માટે સારું નહીં છે. તારા જેવો સંન્યાસી અને આવો વિચાર કરે એ તારા માટે સારું ન કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને અર્જુન તો ભોઠો પડી ગયો. ભગવાને આટલું કીધું એટલે અર્જુન ભોઠો પડી ગયો, શરમાઈ ગયો. મુખમાં ભાવ પરથી માણસની પરીક્ષા કરવાની શ્રી કૃષ્ણની શક્તિ કેટલી પ્રબળ છે તે આ પ્રસંગ ઉપરથી આપને જણાય આવે છે કે માણસની સામે જોવે, એનો ચહેરો જોવે, એના હાવભાવ જોવે એટલે એને ખબર જ પડી જાય કે આના મનની અંદર, આની ઇન્દ્રિયોની અંદર, આના વિચારોની અંદર આ જ વાત ચાલી રહી છે. આવી પ્રબળ શક્તિ ભગવાન શ્રી કૃષ્ણ ધરાવતા હતા. તેથી આખે આખું જે નજર જે સુભદ્રા તરફ ગઈ છે એ બધી જ વાત ભગવાને અહીંયા જાણી લીધી. એટલે કે પરીક્ષા કરવાની શ્રી કૃષ્ણની શક્તિ કેટલી પ્રબળ હશે. પણ શ્રી કૃષ્ણ શું છે તે મને કહી દે અને એ પ્રમાણે હું આખું આયોજન કરી દઉં. તારે ડરવાનું કારણ તારી નજર જે સ્ત્રી ઉપર સ્થિર થઈ હોય એની સાથે તારે શું કરવાનું છે. તારે ડર રાખ્યા વગર તારે મને સ્પષ્ટતાથી આ વાત તારે મને કહેવી જોઈએ. ડર નહીં. તારો વિચાર શું છે તે મને કહે. શું તારે એ છોકરી જોડે પરણવું છે? બોલ. શું કે છે? તારી દ્રષ્ટિ જે છોકરી ઉપર ગઈ છે એ છોકરી સાથે તારે પરણવું છે? બોલ. હું તને સ્પષ્ટ રીતે પૂછી રહ્યો છું. એમ બાવાને અત્યારે અહીંયા ભગવાન કૃષ્ણ પૂછે છે. એ સ્વર્ગની સુંદરી જેવી તારી નજર જેના ઉપર સ્થિર થઈ છે ને એ બીજી કોઈ કન્યા નથી, પણ એ મારી બેન સુભદ્રા જ છે. બોલ. તારે પરણવું છે ને રે? તારી દ્રષ્ટિ જેના ઉપર સ્થિર થઈ ને એ કન્યા બીજી કોઈ નથી, મારી બહેન છે. બોલ. તારે એની સાથે પરણવું છે? આમ સ્પષ્ટ રીતે અંધારામાં રાખ્યા વગર, કોઈ પણ આડી અવળી વાત કર્યા વગર ભગવાને સીધો જ આ બાવાને પ્રશ્ન પૂછી લીધો. આજ એ સ્વર્ગની સુંદરી જેવી યુવાન છોકરી મારી બહેન છે, એનું નામ સુભદ્રા છે. એટલે એમાં કુળ, સૌંદર્ય કે સંપત્તિ માટે તારે કઈ જોવાનું કે વિચારવાનું નથી. મારી બેન હોય તેનું કુળ કયું છે, એની પાસે સંપત્તિ કેવી છે, એના આચાર વિચાર કેવા છે, એ તારે તારા મનમાંથી આ એક કાઢી જ નાખવું પડે ને. કારણ કે મારી બેન છે ને મારું કુળ કેવું છે, મારી સંપત્તિ કેવી છે એ તારા મગજમાં બધું આવી ગયું હશે. આમ ભગવાન બહુ કહે છે. એટલે એના કુળ, સૌંદર્ય કે સંપત્તિ માટે તો કઈ વિચારવા જેવું તો કઈ છે જ નહીં. તે સૌંદર્યના ખજાના સમી છે. કારણ કે સૌંદર્ય અમારા પૈતૃક કુળની સંપત્તિ છે. અમારા યદુ કુળની અંદર આ સૌંદર્ય છે ને એ તો અમારી સંપત્તિ છે. બોલ. તારી જો વિચાર હોય ને તો મારી બેનને તારી સાથે કેવી રીતે પરણાવીને એ આઈડિયો મારી પાસે છે. બાકી તો મારી ગયેલું છે. પણ તારો જો વિચાર હોય ને તો મારી પાસે ઘણા બધા આઈડિયા છે. હું ભાઈ એને કા બંધ કરી જાવ હોય ને એટલે આપણે કે આવી રીતની ભગવાન કહે છે કે બોલ. તારે એની સાથે પરણવું હોય તો તારનું કુળ જોવાનું કે ખાનદાની જોવાની કે સંપત્તિ જોવાની જરૂર નથી. મારી જ બેન છે એટલે બધા જ પ્રકારના ગુણોથી એ આવી રીતની સંપન્ન થયેલી છે. એટલે એમાં કુળ, સૌંદર્ય કે સંપત્તિ માટે તો
કોઈ વિચારવા જેવું કંઈ છે જ નહીં. તે સૌંદર્યનો ખજાનો સમી છે, કારણ કે સૌંદર્ય અમારા પૈતૃક કુળની સંપત્તિ છે. પછી શ્રી કૃષ્ણે સીધો જ પ્રશ્ન પૂછી નાખ્યો, શું ખરેખર તારો વિચાર તેની જોડે લગ્ન કરવાનો છે? બોલ, તારો જો વિચાર લગ્ન કરવાનો એની જોડે હોય ને તો હું તને એક સુંદર મજાનો આઈડિયો બતાવું છું. નકર મારા ભાઈ બલરામ તો બહુ ક્રોધી છે, અને એકવાર એને નક્કી કરી નાખ્યું ને એટલે જા ન થાય ને તો એ હળથી ઉથલ પાથલ કરી નાખે એવા છે. એણે એકવાર નક્કી કર્યું છે કે મારી બેન સુભદ્રાને અહીંયા દુર્યોધનની સાથે મારે પરણાવવાની છે. આવું નક્કી કરીને હમણાં જ હસ્તિનાપુરથી દ્વારકામાં આવ્યા છે. આમ ભગવાન અત્યારે અહીંયા બાવાને અત્યારે આ વાત કહે છે. આ સગપણની વાત સાંભળી અર્જુન તો ખૂબ જ ઝંખવાણો પડી ગયો. અર્જુનની નજર નીચી ઢળી ગઈ હતી. તે મોં ઊંચું જ કરી શક્યો નહીં. તે શરમાઈ ગયો. અર્જુનના ગાત્રો ધ્રુજવા લાગ્યા. તે કંઈ બોલી શક્યો નહીં. મોં મૂંગો જ બની ગયો. પણ શ્રી કૃષ્ણે તેને થોડો ઢંઢોળ્યો અને થોડો પટાવ્યો અને થોડો સમજાવ્યો કે ભાઈ, મોડું પડવાનું તારે કોઈ કારણ નથી. તારે જે વિચાર હોય તો મને સ્પષ્ટ સમજાવી દે. એટલે છેવટે થોડી વાર બાદ શ્રી કૃષ્ણના નિખાલસ વક્તવ્યનો ભેદ પામી સમજીને વિચાર કરીને અર્જુને નમ્ર ભાવે નત મસ્તકે નમીને ભગવાનને આ પ્રમાણે કહ્યું, પ્રભુ, મારે એટલું જ જોઈએ છે એમ તો હું કેમ કહી શકું, પરંતુ અમારું ક્યાંથી એવું સદભાગ્ય હોય કે તમારા યદુકુળ સાથે અમારો સંબંધ થાય. આવું મને તો લાગતું નથી કે આવો યદુકુળની સાથે સંબંધ બાંધવાનું કોને ન ગમે ભાઈ, બધાને જ ગમે એમ. પણ આ અમે ક્યાં અને તમે ક્યાં, તેથી મને તો શક્ય લાગતું નથી. આમ અર્જુન કહે છે. આવી અલૌકિક પ્રભુ, મારે એટલું જ જોઈએ છે એમ તો હું કહી શકું, પરંતુ અમારી ક્યાંથી એવું સદભાગ્ય હોય કે આવી સ્ત્રી અમને સાંપડે. આવી દેવની પુત્રી સુભદ્રા મારે ઘેરે પરણીને આવે ને તો અમારું ઘર પણ ઇન્દ્રપ્રસ્થ પણ પાવન થઈ જાય. આમ બે હાથ જોડી અને સંન્યાસી મહારાજ કૃષ્ણ ભગવાનને અત્યારે આ રીતે સમજાવે છે. યદુકુળ સાથે સંબંધ બાંધવો કોને ન ગમે? અર્જુને કીધું યદુકુળની સાથે સંબંધ બધાને જ ગમે. તેવા સંબંધી તો અમારો ઉદ્ધાર થઈ જાય. તમારા આવી બંને આપણે જો સંબંધથી જોડાઈ જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. શ્રી કૃષ્ણ હસી પડ્યા અને બોલી ઉઠ્યા, એ બધી ડાઈ ડમરી વાતોને જવા દે. તારે પરણવું હોય તો હું તને રસ્તો બતાવું. આ બધું ડાઈ ડમરી જે કાંઈ છે ને એ બધું હવે કાંઈ કેવું રૂપ હતું ને કેવું સૌંદર્ય હતું ને, આ તમારો સંબંધ અમારી સાથે થાય તો અમારું ભાગ્ય ખુલી જાય અને અમારું આંગણું પવિત્ર. આ ડાઈ ડમરી વાતો ને બધી તું જવા દે. તારી સાથે આવશે નહીં તો શક્ય નથી. મોટા ભાઈ તો પાકું નક્કી કરીને હસ્તિનાપુરમાંથી હમણાં જ આવ્યા છે અને દુર્યોધનને કહીને જ આવ્યા છે કે મારી બેનના લગ્ન હું તમારી સાથે કરીશ એમ દુર્યોધનને વચન આપ્યું છે. અને એકવાર બલરામ જો વચન આપે ને તો પછી એમાં કાંઈ આડું અવળું થાય ને તો પછી એનો ક્રોધ ક્યાંય હમાતો નથી. એટલે તારે આ ડાઈ ડમરી બધી વાતો છોડી દે અને તારે જો પરણવું હોય મારી બેન સાથે તો હું તને એક આઈડિયો બતાવું. એ આઈડિયા પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીશ ને તો 100% સુભદ્રા તારી સાથે પરણીને તારે ઘેરે આવશે. શ્રી કૃષ્ણ હસી પડ્યા અને બોલી ઉઠ્યા, એ બધી ડાઈ ડમરી વાતો જવા દે. તારે પરણવું હોય તો હું તને એક રસ્તો બતાવું. એટલે કે જો હું જેમ કહું ને એમ તારે કરવું પડશે. શું કે તારે આડો ઓળખવાનું હોય અને એ જો તું કબૂલ કરતો હોય તો જ મારો આગળનો વિચાર, આગળનો આઈડિયો અથવા આગળનું જે આયોજન છે ને એ હું તને સમજાવું. અર્જુન કે બે કાન પકડીને સંન્યાસી મહારાજ આ કૃષ્ણ ભગવાનના પગમાં પકડીને કહે છે, કબૂલ કબૂલ કબૂલ. તમે કહેવો એ પ્રમાણે કરવાનું છે. એમ કબૂલ છે મને. ભગવાને કીધું કબૂલ. એટલે કે અર્જુને કીધું કબૂલ. ક્ષત્રિય કન્યાના લગ્ન બે રીતે થાય છે એમ ભગવાને આઈડિયો આપ્યો. ક્ષત્રિય હોય ને એ જે ક્ષત્રિય કન્યા હોય એના બે રીતે લગ્ન થાય છે. કાં તો એક તો હરણ કરીને કોઈ પણ ક્ષત્રિય યુવાન એને ઉઠાવીને લઈ જાય છે અને કાં તો સ્વયંવર. અને સ્વયંવરમાં શું હોય છે કે અનેક પ્રકારના રાજા અનેક દેશમાંથી બધા આવ્યા હોય છે અને એ હાથમાં માળા લઈ અને એ કન્યા ફરતી કોઈ રાજાની પાસે આવે અને રાજા એને ગમી જાય તો એના શું કહેવાય ગળાની અંદર એને વરમાળા પહેરાવી દે. એક આ રીતે લગ્ન થાય છે.
અને બીજી રીતે હર સભાની અંદરથી પણ આવી કન્યાને ઉઠાવીને હરણ કરી અને પોતાના પાસમાં બાંધીને પોતાના રાજ્યમાં લઈ જાય છે, જેને હરણ કહેવામાં આવે છે. એટલે આપણા ક્ષત્રિયોની અંદર બે પ્રકારના આવી રીતના હરણો લગ્ન થાય છે. એક તો સ્વયંવરથી લગ્ન થાય અને બીજા હરણથી થાય. મેં પણ આવી રીતનો પ્રથમ જે લગ્ન કર્યો ને એ રૂક્ષ્મણીનો હરણ કરીને જ કર્યો છે. એટલે તારે ગભરાવાનું નથી. તને એમ થાય કે તમારી બેનને મારે હરણ કરીને કેમ લઈ જાવી, અને હરણ કરીને લઈ જાવ અને યાદવ કુળ જો એનું સૈન્ય લઈને મારી પાછળ પડે અને ભીંગાણું વચ્ચે થાય અને આપણા સંબંધમાં થોડી કચાશ આવે તો આવું મારે કરવું નથી. ભગવાન કે તારે ડરવાનું કોઈ કારણ નથી. હું તને આઈડિયો, હું તને વિચાર, હું તને માર્ગદર્શન આપું એ પ્રમાણે તું અનેક રાજાઓને જોતી જોતી એ કન્યા કોના ગળામાં હાર પહેરાવે એ કાંઈ નિશ્ચિત નથી. કદાચ મારા પિતા વસુદેવ આવી રીતનો અહીંયા સુભદ્રાનો સ્વયંવર કરે, અનેક પ્રકારના રાજાઓ આવે, તું પણ માન આવે, બરોબર, પણ સ્ત્રીઓનું કન્યાનું કાંઈ નક્કી હોતું નથી. આજ આ છોકરા હારે પ્રેમ કરે છે તો 5 દિવસ પછી પણ છોકરો વધારે પૈસા આપે ને વધારે ફરવા લઈ જાય તો કે તારી હારે કટ અને આની હારે મારે થાય છે કે નહીં? આજે સમાજમાં આવું થાય છે ને થાય છે. તેથી ભગવાન એડવાન્સમાં અર્જુનને સમજાવે છે. કદાચ તને અત્યારે આજનો પ્રેમ થઈ ગયો હોય અને સુભદ્રાનું મન કદાચ કોઈ યુવાનમાં લાગી ગયું હોય વરમાળામાં, તો કદાચ તારો નંબર લાગે નહીં. તેથી તારે હું કહું એમ જ કરવાનું છે. સ્વયંવરનો વિચાર તું માની વાર, તારે સ્વયંવર કરવાનો નથી. અને ક્ષત્રિય તો હંમેશા આવી રીતના હરણ કરીને પોતાની આવી રીતની સ્ત્રીઓને લાવતા હોય છે. અને બીજો જે વિચાર છે ને એ તારે અમલમાં લેવાનો. બોલ કબૂલ? ભગવાનને પૂછ્યું કબૂલ? તો કે આ ભાઈ કબૂલ. મારે તો કોઈ પણ આ લાવણ્ય મૂર્તિ સૌંદર્ય રત્ન મારા ઇન્દ્રપ્રસ્થમાં આવી અને મારું આંગણું પાવન કરે ને એ જ મારી અંતિમ ઈચ્છા છે. જે કર્ણ પકડી, ત્રીજું માથું પકડી અને ભગવાન વરમાળા આરોપે એવી ખાતરી હું પણ તને આપી શકતો નથી. સુભદ્રાનું મન કદાચ ભાઈ ભટકી પણ જાય અને કદાચ મારા બીજાના ગળામાં પહેરાવે તો તું સુભદ્રા વગરનો રહી જવાનો છે. એટલે મારો તો વિચાર છે કે તું બહાદુર છો, તું તે કેટલા બધા યુદ્ધોને કેટલું બધું પરાક્રમ કર્યું છે એ મને ખબર છે. એટલે તારે તો આવી રીતનું સુભદ્રાનું હરણ કરવાનું જ છે. મારા મોટા ભાઈ બલરામ સુભદ્રાનો હાથ દુર્યોધનના હાથમાં આપવા ઈચ્છતા હતા, પણ શ્રી કૃષ્ણને આ વાત પસંદ હતી નહીં. ભગવાને બહુ ચોખવટ અત્યારે અર્જુનને કરે છે. સાંસ્કૃતિક વિચારની દીર્ઘદ્રષ્ટિ હોવાથી કૃષ્ણ સુભદ્રાનો હાથ અર્જુનના હાથમાં સોંપવા ઈચ્છતા હતા. એમ સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો હતો કે મારા દાદા અર્જુન અને મારી દાદી સુભદ્રા એ લગ્ન ગ્રંથિથી કેવી રીતે જોડાણા એ ઇતિહાસ તમે મને લંબાણપૂર્વક અને વિસ્તારથી તમે મને કહો. આવો પરીક્ષિત રાજાનો જે પ્રશ્ન હતો ને એના જવાબમાં સુખદેવજી મહારાજ અત્યારે સુભદ્રા અને અર્જુનના લગ્ન કેવી રીતના થાય છે એની બધી જ વાતો અહીંયા રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. સાંસ્કૃતિક વિચારની દ્રષ્ટિ હોવાથી કૃષ્ણ સુભદ્રાનો હાથ અર્જુનના હાથમાં આપવા માંગતા હતા. શ્રી કૃષ્ણે અર્જુનને તમારા દાદા એટલે કે શ્રી કૃષ્ણે અર્જુનને તમારા દાદા આ બધી પૂર્વ ભૂમિકા સમજાવીને સુભદ્રાનું હરણ કરી જવાની સલાહ આપતા હતા. કૃષ્ણએ તમારા દાદાને આ રીતની સલાહ આપતા હતા કે ભાઈ તમારે સુભદ્રાનું હરણ કરવાનું છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા બહુ સરસ રીતે સમજાવે છે. સુભદ્રાનું હરણ કરવાની સલાહ ભગવાન કૃષ્ણે તમારા દાદાને આપી હતી, સૂચના આપી હતી અને પરિણામે સુભદ્રાનું હરણ કરાવી દીધું. અહીં જોવાનું એ છે કે શ્રી કૃષ્ણને પાંડવો સાથે સંબંધ બાંધવો હતો. તેથી આ પ્રસંગ ભાગવતકારે 10મા સ્કંદના 86મા અધ્યાયની અંદર સુંદર રીતે અહીંયા પ્રશ્ન પૂછીને કરવાનો પ્રયત્ન કર્યો છે. અર્જુન સુભદ્રાનું હરણ કરી દો એ સાંભળતા યાદવોના ક્રોધનો પાર ન રહ્યો. યાદવ સેના લાલ ચોળ થઈ ગઈ. એને જોયું કે આવી રીતનો બાવો ઘણા સમયથી અહીંયા આપણો સ્ટેટ ગેસ્ટ તરીકે રેખતો પાયો તો પોઈસો તો એની સેવા ચાકરી બધું કર્યું અને એ જ બાવો આપણી આ કન્યાને ઉપાડીને જતો રહ્યો. એ આખું જે દ્વારકાના બધા જે સૈન્ય હતા ને એ લાલ ચોળ થઈ ગયા. આવી રીતના સૈન્ય જો લાલ ચોળ થાય તો બલરામ કેમ નો થાય ભાઈ? એના કરતા તો અનેક ગણો ક્રોધ કોને ચડ્યો?
હાથમાં હળ લઈ અને ક્રોધના અગ્નિમાં જલતા હોય ને એવી રીતના બહાર આવી અને ભભૂકવા લાગ્યા કે કોઈ પણ હિસાબે બાવાને પકડો, જ્યાં મળે ત્યાં એની હત્યા કરો, મારો, કાપો, આમ કરી અને અહીંયા બલરામે તો આખી સૈન્યને ઓર્ડર આપી. ભગવાન બેઠા બેઠા વિચાર કરે છે કે હવે આ ભગવાનનો ક્રોધ મારે કેવી રીતનો ઉતારવો. અત્યારે તો આત્માને ચડી ગયેલો એનો ક્રોધ છે. શ્રી કૃષ્ણે અર્જુનને એટલે કે અહીં જોવાનું એ છે કે શ્રી કૃષ્ણને પાંડવો સાથે સંબંધ બાંધવો હતો, તેથી આ પ્રસંગ લખ્યો છે. અર્જુન સુભદ્રાનું હરણ કરી ગયો એ સાંભળતા જ યાદવનો ક્રોધનો પાર ન રહ્યો. બલરામ તો ગુસ્સાથી રાતા પીળા થઈ ગયા, લાલ ચોળ થઈ ગયા. એ કહેવા લાગ્યા કે આ તો દૂધ પાઈને સાપને ઉછેરીને મેં મોટો કર્યો, હું તો એને પવિત્ર માનતો. 83 એમાં ખૂબ જ મહત્વનો પ્રશ્ન પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યો કે મારા દાદા અર્જુન અને મારી દાદી સુભદ્રા એ બંનેના લગ્ન અથવા એ બેનું પાણી ગ્રહણ અથવા એ બેનો સંબંધ કેવી રીતે થયો એ તમે મને વિસ્તારથી સમજાવો. આમ કરી અને આપણે આ અધ્યાયને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મહાત્યયા દેવયાત્રાનામ રથસ્તામ દુર્ગ નિગતામ જહારાનો મત પિત્રો કૃષ્ણસ્ય ચ મહારથ રથસ્તો ધનુરાદાય સુરાસાંસંદનો ભટર વિદ્રયા ક્રોશત સ્વાના સ્વભાગમ ગૃહગંડિતમ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એકવાર સુભદ્રા દેવદર્શન માટે રથમાં બેસીને દ્વારકાના કિલ્લાની બહાર નીકળી. તે સમયે મહારથી અર્જુને દેવકી, વસુદેવ અને શ્રી કૃષ્ણની અનુમતિ, આ 3 નો વિચાર એવો હતો કે સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થાય. એટલે 3 વાત કરે કે શ્રી કૃષ્ણની અનુમતિથી સુભદ્રાનું હરણ ભગવાન કૃષ્ણે પોતે જ કરાવી દીધું. રથ પર બેસીને વીર અર્જુન ધનુષ્ય ઉઠાવી લીધું અને જે સૈનિકો તેમને રોકવા માટે આવ્યા હતા તેમને ભગાડી મૂક્યા. સુભદ્રાના સ્વજનો રડતા કકળતા રહી ગયા અને જેમ સિંહ પોતાનો ભાગ લઈને ચાલ્યો જાય તેમ સુભદ્રાને લઈને અર્જુન ચાલ્યો ગયો. આ સમાચાર સાંભળીને બલરામજી બહુ ગુસ્સે થયા. તેઓ પૂર્ણિમાના દિવસે સમુદ્રની જેમ ક્ષુબ્ધ થઈ ગયા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને અન્ય સુરત સંબંધીઓએ તેમના પગ પકડીને તેમને ખૂબ સમજાવ્યા. ભગવાને પણ એના પગમાં પડી ગયા, બલરામના પગમાં પકડી, હાથ પકડીને બધું સમજાય. ત્યારે તેઓ માંડ શાંત થયા. ત્યાર પછી બલરામજીએ પ્રસન્ન થઈને વર વધુ માટે બહુ ધન સામગ્રી, હાથી, ઘોડા, રથ અને દાસ દાસીઓ દહેજમાં મોકલી આપ્યા. આમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે તમારા દાદા અને દાદી, દાદા અર્જુન અને દાદી સુભદ્રા કેવી રીતના એ બેના લગ્ન થયા અને કેવા સંઘર્ષમય કાળમાં જીવન જીવવું પડ્યું એની સુંદર મજાની કથા અત્યારે ભાગવતકાર વેદવ્યાસે લખી છે. શ્રી કૃષ્ણે બલરામને શાંત પાડતા જ કહ્યું કે મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આવા બાવાને આપણા મહેલમાં ન રખાય. મેં તો તમને પહેલા જ પગ પકડી લીધા, ક્રોધમાં ભરાય, હાથમાં હળ ઉઠાવી લીધું કે કોઈ પણ હિસાબે આને મારો, એમ પકડો, મારો અને ગમે તે રીતે એને ખલાસ કરો. ભગવાન કૃષ્ણે 2 પગ અહીંયા બલરામના પકડીને કીધું કે ભાઈ મેં તો તમને પહેલેથી જ કીધું હતું અને તમે તો કહેતા ટાલ્યું આટલું છે, 110 વર્ષની મૂર્તિ હોય એવું લાગે છે અને હિમાલયમાંથી આવી છે, આટલું સરસ મજાની રૂપદાસની માળા પહેરી છે, બરોબર, જટા વધી ગયેલી છે અને કેટલું મોટું તપ કર્યું છે, ત્યારે આવા મહાપુરુષના દર્શન થાય અને તું એમ કહેશો કે આવા બાવાને ઘરમાં લવાય નહીં? જા ઉપડ. એટલે હું ભાઈ તો આવ્યો, મારીથી ઈચ્છા હતી નહીં, પણ તમારે પરાયણે આવી રીતની ઘો અંદર ઘાલી અને પછી અત્યારે ઉપાડીને ગયો અને એટલે હળ લઈને હાથમાં ઊભા થઈ ગયા. ભાઈ હવે તમે શાંત થાવ. બાવો જે હતો ને એ કેવો હતો એનું વર્ણન અત્યારે ભગવાન કૃષ્ણ સમજાવે છે. એટલે કે પરિણામ આવ્યું, બલરામ લાલ પીળા થઈ ગયા, એને શાંત પાડ્યા. પછી કૃષ્ણ બાવાનો પરિચય આપે છે કે આ બાવો કોણ હતો એનો પરિચય કૃષ્ણ અત્યારે બલરામને આપે છે. આ સંન્યાસી
જે સુભદ્રાનું હરણ કરી ગયો તે કુંતી પુત્ર અર્જુન હતો. શું કીધું? કુંતી પુત્ર અર્જુન હતો. આ તો દૂધ પાઈને સાપ ઉછેરવા જેવું થયું. બલરામ કહે છે કે આપણી સહાયતાથી પાંડવો આટલે ઊંચે આવ્યા અને આપણી સાથે દગાબાજી લાલચોળ થઈ ગયા. ભગવાન કે દગાબાજી કરી નથી, લાલચોળ થવાનું કારણ નથી. બે કુટુંબો એકી સાથે ભેગા થઈને હાથમાં હાથ મિલાવે તો ધર્મ રાજ્યની સ્થાપના મારે જે કરવાની છે ને એ કામ ઝડપથી થાય. આવા જે બળવાન છે, શક્તિશાળી છે, આવા જેવા પરાક્રમી જે પાંડવો છે એની સાથે જો આપણો સંબંધ થઈ જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય. હું જે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે આ જગતમાં માનવ શરીર ધારણ કરીને આવ્યો છું એમાં મને પાંડવોની ખાસ જરૂર છે. મારે પાંડવોને નિમિત્ત બનાવીને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે. તેથી મેં જ આ બધું અગાઉથી પ્લાન કરીને સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થાય એવું જ્યારથી આ ભાવ દ્વારકામાં આવ્યો છે ને ત્યારથી જ આ મેં બધું પ્લાનિંગ બનાવી દીધો. અને આપણી ફઈનો દીકરો છે અને સારા ઠેકાણે આપણી બેન ગઈ છે. એમાં કોઈ દીકરામાં કે સંપત્તિમાં કે કોઈ સંસ્કારમાં કોઈ ખામી નથી. આમ કરી અને ભગવાને બલરામને સમજાવતા ઘણો સમય નીકળી ગયો. માંડ ભગવાન બલરામ શાંત થયા. એટલે કે આ તો એટલે કે પાંડવો તમે ન્યાય અને નીતિમાન ક્યાં? અરે દુષ્ટ, તમારી જાતિ એટલે કે તમારી મતિ ક્યાં બગડી? એમ બલરામ તો અર્જુનને મારવા તૈયાર થઈ ગયા. બલરામે આખું સૈન્ય સાથે લઈ જવાનું વિચાર્યું, પણ આ બધા વચ્ચે, આ ગરમી વચ્ચે જ્યારે બધા ઉશ્કેરેલા હતા ત્યારે શ્રી કૃષ્ણ ના પેટનું પાણી પણ હલતું નહોતું. બધા ઉશ્કેરાઈ ગયા. પણ આખા બધા દ્વારકાની અંદર રહેલા બધા જે યાદવો હતા તે સૈન્ય હતું તે અને બલરામ બધા અકળાઈ ગયા. પણ ભગવાન કૃષ્ણનું પેટમાં પાણી હલતું નહોતું. એનું પાણી પણ હલતું નહોતું. ત્યારે શ્રી કૃષ્ણના પેટનું પાણી પણ હલતું નહોતું. એમના મોં પર એ જ શાંતિ અને એ જ સ્વસ્થતા જોઈને દરેકને આશ્ચર્ય થયું કે અમે આટલી કુદાકૂદ કરીએ છીએ અર્જુનની પાછળ જઈ અને અર્જુનને કોઈ પણ હિસ્સે હરાવીને પાછો લાવવાનો છે અને આનું પેટનું પાણી હલતું નથી. આ બધું જ્યારે કૃષ્ણની સામે યાદવ અને બલરામ જોવે છે ત્યારે એમ કહે છે કે આનું કેમ કાંઈ મન કાંઈ આવી રીતનું આડોઅવળું જાતું નથી ને શાંત થઈને બેઠા છે. દરેક જણ તેમને કહેવા લાગ્યા કે અર્જુન તમારી સગી બહેનને ઉપાડીને લઈ ગયો અને તમને જરા પણ ક્રોધ નથી આવતો? હે કૃષ્ણ તમને ચીડ નથી ચડતી? આમ યાદવોએ વારંવાર, યાદવ સેના અને યાદવો વારંવાર અત્યારે અહીંયા કૃષ્ણને હલાવીને કહે છે કે તમારી બહેનનું હરણ કરીને ગયો પણ છતાંય તમને કાંઈ થતું નથી. શ્રી કૃષ્ણે સ્વસ્થતાપૂર્વક શાંત ચિત્તે અને ગંભીર અવાજે ઉત્તર આપ્યો, અમારી બધી એટલે કે તમારી બધી વાત સાચી છે, સમજવા જેવી છે, પણ મારે પણ તમને એક કાંઈક વાત કહેવી છે. એમ કે અર્જુને કામ તો ક્રોધ ચડે એવું જ કર્યું છે. ભગવાન કે છે આ મોટા ભાઈને કહે છે કે કામ તો ક્રોધ ચડે એવું જ કર્યું છે. અર્જુને કામ તો ક્રોધ ચડે તેવું જ કર્યું છે, પરંતુ તમે જરાક એટલે કે સ્વસ્થ ચિત્તે વિચાર કરી જશો તો જે કાંઈ બન્યું છે તેમાં અજુગતું કે ખોટું કાંઈ બન્યું નથી. કામ તો એને અપહરણ કરીને થોડું ખોટું તો કર્યું છે, પણ જે ઘટના બની ગઈ એમાં કોઈ અજુગતું થયું હોય એવું મને કોઈ દેખાતું નથી. એમ અત્યારે ભગવાન બલરામને ભગવાન શ્રી કૃષ્ણ બે પગ પકડીને સમજાવતા રહેલા છે. અજુગતું કે ખોટું મને તો કંઈ દેખાતું નથી, બરાબર યોગ્ય બન્યું છે. પુરુવંશ જેવા ઉચ્ચ અને અલૌકિક વંશ સાથે આપણો યાદવોનો કૌટુંબિક સંબંધ બંધાયો, તેમાં ખોટું શું છે કે? આવી રીતના પવિત્ર અને ગુણકારી જે પાંડવો છે એની સાથે આપણો સંબંધ બંધાયો યદુકુળનો, તો એમાં ખોટું શું છે? એમ કે ખોટું વાસ્તવમાં બહુ જ સારું થયું છે. એ વંશની પરંપરાની ગાથા, યશ ગાથા તો જગત પ્રસિદ્ધ છે. આજ આખો જે વંશ છે ને એની ગાથા તો આખા જગત પ્રસિદ્ધ છે. અર્જુન પણ તેવો જ છે. અર્જુન પણ હટે કે હલે એવો, અર્જુન પણ એવો પરાક્રમી, બાહોશ, આવો તેજસ્વી, દિવ્યતાના બધા જ પ્રકારના ગુણોથી ભરેલો અર્જુન છે. તેથી આપણો સંબંધ આવી રીતના પાંડવોની સાથે બંધાયો, એમાં કોઈ અજુગતું થયું નથી. એમ આવા તેજસ્વી, કર્તૃત્વવાન, પરાક્રમી પુરુષને જ કન્યા આપવી જોઈએ એમ હું તો માનું છું. ગમે તે એટલા પૈસા હોય પણ અકલનો સાટો ન હોય
ગમે એટલી ફેક્ટરીઓ હાલતી હોય પણ અકલનું ઝીરો હોય, એને કદાચ જો આપણી કન્યા આપીએ ને તો 5-25 વર્ષની અંદર એ શું કહેવાય ઝીરોમાંથી ઝીરો થઈ શકે છે. પણ જેની પાસે સંસ્કાર છે, જેની પાસે સારો સદવિચાર છે, એવાને જો આપણે કન્યા આપીને તો નહીં હોય તો પાટું મારીને આખું પેદા કરશે એવી તાકાત એની અંદર હોય છે. તેથી કહે છે કે અર્જુનના ગુણનું વર્ણન કરતા ભગવાન કૃષ્ણ બલરામને કહે છે કે આવા તેજસ્વી કર્તૃત્વવાન પરાક્રમી પુરુષને કન્યા આપવી જોઈએ એમ હું તો માનું છું. હા, અર્જુનની એટલી ભૂલ છે કે તેણે રીતસરની માગણી કરી નહીં અને આવી રીતનું હરણ કરીને ઉપાડીને લઈ ગયો. એ મને પણ થોડુંક થાય છે. પણ મોટાભાઈ જરીક વિચાર કરો, આપણે બધા ક્ષત્રિય છીએ. રૂક્ષ્મણીનું હરણ કરવા માટે હું ગયો ત્યારે તમે પણ મારી પાછળ આવ્યા હતા કે મારા ભાઈને કાંઈ અગવડ થાય ને હરણ કરવું ને એ તો ક્ષત્રિય કુળનો ધર્મ જ ગણવામાં આવે છે. પણ થોડુંક રીતસરનું એને હાથની માગણી કરી હોય પિતાજી પાસે અને પિતાજીએ હા પાડ્યું હોત અને પછી અહીંથી પરણીને ગયો હોત તો કોઈ વાંધો નહોતો. પણ આ ક્ષત્રિયને એમ થયું કે હું કોઈની હાથે લાંબો હાથ કરું નહીં, કોઈની દાઢીમાં હાથ નાખું નહીં, મારે જે વસ્તુ જોઈને એ હું મારા પરાક્રમથી જ પ્રાપ્ત કરું છું એવું અર્જુનને લાગ્યું છે. તેથી આપણી પાસે રીતસરનો હાથ લંબાવીને માગણી કરી નહીં. અને આવો પરાક્રમી આવી રીતનો જે યોદ્ધો છે ને એ કોઈ દિવસ કોઈની દાઢીમાં હાથ લાખી આવીના લાડા પાડીને કોઈની પાસે કાંઈ વસ્તુ માગતો નથી. તો આમાં ભૂલ શું થઈ ભાઈ? આમાં કાંઈ મોટા ભાઈ ભૂલ આપણી કાંઈ થઈ નથી. ક્ષત્રિય તો આવા જ હંમેશા હોવા જોઈએ કે એને જે વસ્તુની જરૂર પડે, જ્યાં એની નજર જાય, જ્યાં એની દ્રષ્ટિ બંધાય ને એ તો ઉપાડીને ગમે ત્યાંથી ઉપાડીને લાવે. એ તો આપણા બધાનો સ્વભાવ છે. મારો જ વિચાર કરો નહીં કે મેં આવા કેટલાય કામ કર્યા છે કે એ મારે જે વસ્તુ જ્યારે જેવી રીતની જોઈને એ ખાલી રૂક્ષ્મણીનો ખાલી પત્ર આવ્યો હોય, કેવો પત્ર, બ્રાહ્મણની સાથે પત્ર આવ્યો અને એ પત્રની અંદર લખી હતી કે હું તમારી સાથે તમે પરણો કે ન પરણો પણ હું આજથી મારું જીવન તમને સમર્પિત કરી દીધું. આ છેલ્લા શબ્દો મેં જ્યારે વાંચ્યા ને ત્યારે મને પણ થયું કે આવી કન્યા આવી રીતના શિશુપાળના શું કહેવાય એના પંજામાં જઈ અને એ સ્ત્રીનું અધપતન થાય એ મારા જેવા ક્ષત્રિયને શોભે નહીં. તેથી શિશુપાળના મુખમાં અથવા એના પાસમાં જવાવાળી આવી રીતની જે કન્યા હતી ને રૂક્ષ્મણી, એનું પણ હું હરણ કરી આવ્યો કે નહીં. મેં કાંઈ એ રાજા પાસે માગણી કરી નહોતી કે ભાઈ તમારી કન્યા મને આપો એમ છે. મારે જરૂર હતી, પત્ર વાંચ્યો અને મને એમ થયું કે આ કન્યા બહુ સારી છે, સંસ્કાર સારા છે, પત્ર ઉપરથી લખાણ ઉપરથી લાગ્યું અને હું રાતોરાત જઈ અને એ કન્યાનું હરણ કરી લાવ્યો. એમ આવી રીતનું પરાક્રમ એની પાસે અર્જુન પાસે હતું. એને થયું છે કે યદુવંશ સામે મારે હાથ લાંબો ક્યાં કરો કે ભાઈ તમારી કન્યા મને આપો નહીં. આવું કદાચ એના મનમાં થયું છે. તો મોટા ભાઈ આ અર્જુને કાંઈ ભૂલ કરી નથી. બહુ સરસ રીતે બે પગ પકડીને કૃષ્ણ ખૂબ જ સારી રીતે અત્યારે અહીંયા બલરામને સમજાવે છે. અર્જુને માગણી કરવાના બદલે એ સુભદ્રાને ઉપાડી ગયો, એ થોડીક એની ભૂલ છે, બરોબર ને? પણ ક્ષત્રિય તો આવો જ ધંધો કરે. પાછું એમ કે કૃષ્ણ કહે છે કે હરણ કરવું એ તો આપણા લોહીમાં છે. કે હું મોટા ભાઈને કહે છે કે હરણ કરવું એ તો આપણા લોહીમાં છે. ક્ષત્રિયો માટે આવું કાંઈ નવું નથી. તેથી તમારો ક્રોધ ઓછો કરો, હળને નીચે મૂકો અને તમે સૈન્યને જે ઓર્ડર આપ્યો છે કે અર્જુન જ્યાં હોય જેટલે પહોંચ્યો હોય ને એને તમે ખતમ કરી આ બધા તમારા ઓર્ડર પાછા ખેંચી લો. એમ બે પગ પકડી અને ભગવાન કૃષ્ણ બલરામને વિનંતી કરે છે. એવું તો ચાલતું જ આવેલું છે. વીર પુરુષ જોઈતી ચીજની માગણી ન કરે, એ મેળવી લે છે, એ ઉપાડી જાય છે. આવા પુરુષો પ્રયત્ન જ કરે છે. પણ અર્જુનના આવા પગલામાં મને વીરતાનું સ્વાભિમાન દેખાય છે. પરાક્રમી પુરુષ લાંબો હાથ કરીને માંગતા નથી પણ હરણ કરીને લઈ જાય છે. તેથી આપણી બેનનું હરણ કરીને લઈ ગયો. હું તો આને મહાન માણસ સમજુ છું. એટલે તમારા ક્રોધને થોડોક હળવો કરો. આથી સાચું પૂછો તો મારે તો અર્જુનના આ પરાક્રમ જોઈને તેના પ્રત્યેનો પ્રેમ આદર મને તો વધી જ ગયો કે આવા જ યુવાનો જોઈ કે આવા યુવાનો કોઈની પાસે ન માગતા, લાંબો હાથ ન કરતા, કોઈની દાઢી ન પકડતા, એને જે વસ્તુ જોઈ છે એ પોતે જાતે જ મેળવી લે છે. અને મારો તો અનેક ગણો પ્રેમ અર્જુન ઉપર વધી ગયો છે. એમ બે હાથ જોડીને મોટા ભાઈને કહે છે મારો પ્રેમ વધી ગયો છે અને તમારો પ્રેમ હવે અર્જુન પ્રત્યે વધે ને એવા બે હાથ જોડીને અત્યારે ભગવાન કૃષ્ણ બલરામને વિનંતી કરી તમારો પણ પ્રેમ અર્જુન પ્રત્યે વધવો જોઈએ.
બલરામ અને યાદવોની વચ્ચે શ્રી કૃષ્ણે આ વિચાર પ્રસ્તાવ મૂક્યો. સમસ્ત યદુવંશીઓને વચ્ચે આ વિચાર મૂક્યો. આ વિચાર આપીને શ્રી કૃષ્ણ ચૂપ થઈ ગયા એમ વેદ વ્યાસ લખે. આટલી વાત મોટાભાઈના પગ પકડી યદુવંશીઓ બધા જે બેઠા હતા, સૈન્ય જવાની તૈયારી કરતા હતા, એને જાહેરની અંદર ભગવાન કૃષ્ણે આ બધી વાતો કરી અને આમ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ ચૂપ થઈ ગયા કે હવે શું કરવાનું. શ્રી કૃષ્ણના આ અલૌકિક કર્તૃત્વનું કથનનું પરિણામ તો જુઓ. વક્તા આનું નામ કહેવાય. કશું જ કહેતા પણ આવડવું જોઈએ. આનું નામ વક્તા. જે ક્રોધે ભરાયેલા જે બલરામ હતા, મારી નાખું, કાપી નાખું, વીખી નાખું એવી જે ભાષા જે આ બલરામ જે બોલતા હતા ને, એને ભગવાન કૃષ્ણ એવું વક્તૃત્વ, એવી કળા, એવી વાત, એવો વિચાર એને આપ્યો તો પરિણામ શું આવ્યું એ ભાગવતકાર આ 2 શ્લોકની અંદર લખે છે. પરિણામ શું આવ્યું? પછી તો આ શ્રી કૃષ્ણની ધીર ગંભીર વાણી સાંભળીને ઉશ્કેરેલા બલરામ અને યાદવો શાંત પડ્યા. કૃષ્ણ સામે કોઈ કાંઈ બોલી શક્યું. વાત તો બરોબર છે, યદુવંશ અને પાંડુકુળનો સંબંધ બંધાય તો ડબલ શક્તિ થાય અને ભગવાન કૃષ્ણ જે ધર્મરાજ્યની સ્થાપના કરવા માંગે છે એમાં પાંડવો આપને ખૂબ જ મદદ. આ બધાને ધીરે ધીરે સમજાવવા લાગ્યું. બધા શ્રી કૃષ્ણની વાણીના હિમ પ્રવાહમાં ઠંડા થઈ ગયા. બધા કેવા? જે ક્રોધે ભરાયેલા હતા, હાથની અંદર બધા શસ્ત્રો લઈ અને અર્જુનની પાછળ પડવાના હતા, એ બધા ઠંડા થઈ ગયા. એ બધા હિમ પ્રવાહની જેમ ઠંડા થઈ ગયા. શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ જ એવું હતું. પરિણામે યુદ્ધને બદલે લગ્નની તૈયારી થવા લાગી. હું એ કે ભલે હવે ગયો, પણ આપણે હવે ત્યાં આપણું કર્યાવર કે આપણે જે કાંઈ દાયજામાં જે આપવાનું છે ને, એ યદુવંશીઓને બધાએ બલરામે ઓર્ડર આપી દીધો કે આપણે હમણાં બધાએ અહીંથી જઈ અને અહીંયા ક્યાં જવાનું છે? ઇન્દ્રપ્રસ્થ જવાનું છે. જ્યાં યુદ્ધની વાત, પકડો, મારો, કાપો, જીવતો અથવા મરેલો આપણી પાસે અર્જુનને લાવો, એવા જ્યારે યદુવંશની અંદર જ્યારે પડકારા થતા હતા, તો એની જગ્યાએ ભગવાન કૃષ્ણના એક વિચારે આખા યદુવંશ અને બલરામનું મગજ અને એનો વિચાર ફેરવી નાખ્યો. આ તાકાત વિચારોની અંદર છે. કૃષ્ણનો વિચાર એવો છે કે ગમે તેવો લાલચોળ લાલ ગુમ થઈને આવ્યો હોય, પણ ભગવાનનો એકાદ વિચાર જો શાંતિથી સાંભળે ને તો બધો જ ક્રોધ ઉતરી જાય છે. એમ ભાગવતકાર વેદ વ્યાસે બહુ સરસ લખ્યું છે કે ભગવાને જે કાંઈ વાણીનો જે પ્રવાહ બલરામ પ્રત્યે જે વહાવ્યો અને એ શીતળની જેમ ઠંડો થઈને બધા જ કહેવા લાગ્યા કે આપણે તો હવે લડવા નહીં, યુદ્ધ કરવા માટે નહીં, અર્જુનને મારવા માટે નહીં, પણ આપણે ઇન્દ્રપ્રસ્થ જવાનું છે અને આપણી બેનને જેટલું દાયજામાં અપાય ને એટલું બધું હીરા મોતી જે કાંઈ જે આપવાનું છે એ બધી તમે તૈયારી કરવા માંડો. યુદ્ધનું જે વાત હતી એ લગ્નની અંદર પલટાવી નાખે એવી તાકાત ભગવાન કૃષ્ણના વિચારમાં છે. તેથી ભગવાન કૃષ્ણના જ વિચારો માણસે સાંભળવા જોઈ. ગમે તેવા હાલફેલ વિચારો સાંભળી અને મગજને બગાડવું એના કરતાં આવી ઉત્તમ અને દિવ્ય વાણી સાંભળ્યા પછી માણસનું પરિવર્તન થઈ જાય છે. એ ભાગવતકાર આપણે સમજાવે છે. પરિણામે યુદ્ધના બદલે લગ્નની તૈયારી થવા લાગી. આશ્ચર્ય તો એ છે કે ધર્મરાજા યુધિષ્ઠિરની સંમતિ માગવા માટે ઠંડા પડેલા બલરામ પોતે જ ઇન્દ્રપ્રસ્થ જાય. શું છે? કારણ કે ધર્મરાજ યુધિષ્ઠિરની પરવાનગી લેવી પડશે કે મારી બેન તમારા ભાઈ સાથે હું પરણાવવાનો છું. શું કહેવાય, આ લગ્ન તમને માન્ય છે? બરોબર. એ પ્રસ્તાવ લઈને કોણ જાય છે? બલરામ પોતે જ અહીંયા ઇન્દ્રપ્રસ્થ આવ્યું છે એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે અહીંયા બલરામ પોતે જ સંબંધની માગણી કરવા માટે ઇન્દ્રપ્રસ્થ લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા છે. અને ધામધૂમથી અર્જુન અને સુભદ્રાના લગ્ન થઈ જાય છે અને પાંડવો અને યાદવો વચ્ચે વેવાઈનો મીઠો સંબંધ સ્થપાય છે. હે રાજા પરીક્ષિત, તમે મને જે પૂછ્યું હતું કે અમારા દાદા અર્જુન અને દાદી સુભદ્રા એનું લગ્ન કેવી રીતનું થયું, કેવા પ્રસંગો લગ્ન વચ્ચે આવ્યા, એ બધા વિસ્તારથી તમે મને સમજાવો. સુખદેવજી મહારાજે અત્યારે સુભદ્રા અને અર્જુનનો જે લગ્ન પ્રસંગનો જે વાત હતી ને એ સુંદર મજાની ભાગવતકારે અહીંયા 10મા સ્કંદના અહીંયા 86ના અધ્યાયની અંદર સુંદર મજાનું વર્ણન કરેલું છે. ધામધૂમથી અર્જુન અને સુભદ્રાના લગ્ન થઈ જાય છે અને પાંડવો અને યાદવો વચ્ચે વેવાઈઓનો મીઠો સંબંધ સ્થપાઈ ગયો. આમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે, સુભદ્રાને દાયજામાં યાદવોએ કરોડો રૂપિયાની સંપત્તિ આપી છે.
એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે તમારા દાદા દાદીના લગ્ન થયા એ વખતે અહીંયા દ્વારકામાંથી અબજો અને કરોડો રૂપિયાનું આવી રીતનો જે કરિયાવર છે ને એ કરિયાવર અત્યારે ઇન્દ્રપ્રસ્થની અંદર અહીંયા યદુવંશે મોકલેલો છે. એવું સુંદર મજાનું વર્ણન છે. ભાગવતકાર અને મહાભારતકાર વેદવ્યાસે અર્જુન સુભદ્રાનો વિવાહ પ્રસંગ સુંદર રીતે મહાભારત વાંચી તો એની અંદર પણ આ બધી વાતો આવે છે. ભાગવતકારે પણ ટૂંકની અંદર આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પાંડવો ધર્મરાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેથી શ્રી કૃષ્ણ બલરામે સુભદ્રાને અબજો રૂપિયાની સંપત્તિ આપી અને કરિયાવર આપી અને એને ધનવાન બનાવી દીધા. ભગવાન વિચાર કરતા હતા કે મારે ધર્મરાજ્યની જો સ્થાપના કરવાની છે તો હથિયાર તરીકે તો મારે પાંડવોનો જ ઉપયોગ કરવો પડશે. એને આખા વિશ્વમાં નજર ફેરવી કે ધર્મરાજ્ય સ્થાપના કરવામાં મને કઈ કઈ વ્યક્તિ કયા કયા માણસો મને યોગ્ય છે. તો ભગવાનની નજર પાંડવો ઉપર ઠરીને ઠામ છે કે આ જ એક અત્યારે ધરતી ઉપર એક એવી શક્તિઓ છે કે જે મારા ધર્મ કાર્યની અંદર ધર્મ સ્થાપનાની અંદર મને મદદ કરશે. તેથી અબજો રૂપિયાની દાયજાના રૂપમાં સુભદ્રાને આવી રીતના કરોડો રૂપિયા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે ધર્મરાજ્યની સ્થાપના મારે કરવાની હશે તો હથિયાર તરીકે પાંડવોનો જ ઉપયોગ કરવો પડશે. રાજ્યની પુનર્રચના માટે તેમણે દ્રવ્યની જરૂર હતી. શ્રી કૃષ્ણ આ વાત બરાબર જાણતા હતા અને એથી સુભદ્રાના લગ્ન કરી અને અબજો રૂપિયાની સંપત્તિ અત્યારે દાયજાની અંદર અહીંયા યદુકુળ વંશે એટલે કે ભગવાન કૃષ્ણ અને બલરામે આપેલી છે. હે રાજા પરીક્ષિત, પાંડવોનો સાંસ્કૃતિક સંવર્ધનના હેતુથી અઢળક સંપત્તિ આપે છે. તમે પૂછ્યું હતું કે સુભદ્રા સાથે જે મારા દાદી હતા તેમને દાદા અર્જુન સાથે કઈ રીતે વિવાહ થયો, આ પ્રશ્ન તમે મને પૂછ્યો હતો. એના જવાબમાં મેં તમને આ આખો વૃત્તાંત કહી સંભળાયો. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે સમજાવે છે કે તમે પૂછ્યું હતું એ પ્રમાણે મેં આ પ્રસંગ તમને સંભળાયો. હવે આ પ્રસંગ પૂરો થયો. બીજો પ્રસંગ આવે છે. ભગવાન કૃષ્ણ ટાઈમ થઈ ગયો અધ્યાયની અંદર વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ આગળ રાજા પરીક્ષિતને કહે છે કૃષ્ણ સ્યાદિતિ દ્વિશ્રેષ્ઠ શ્રુત દેવ ઇતિ શ્રુત કૃષ્ણે ભક્ત્યા પૂર્ણાર્થ શાંત કવિરલંપટ સ ઉવાસ વિદેહેષુ મિથિલાયામ ગૃહાશ્રમી અનિહયા ગતર્હાર્ય નિવર્તિત જક્રિય. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, વિદેહની રાજધાની મિથિલામાં એક ગૃહસ્થ બ્રાહ્મણ રહેતા હતા. બીજો પ્રસંગ આખો કહે છે એક ગૃહસ્થ બ્રાહ્મણ રહેતા હતા. તેનું નામ હતું શ્રુતદેવ. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ એકમાત્ર ભગવત ભક્તિથી કૃતકૃત્ય શાંત અને વિદ્વાન હતા. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ કોઈ પ્રકારના વિષયોમાં આસક્ત ન હતા. જે કાંઈ મળી જાય તેમાં પોતાનો નિર્વાહ કરી લેતા હતા. આવા શ્રુતદેવ નામના એક બ્રાહ્મણ મિથિલાની અંદર રહેતા હતા, જે વિદ્વાન હતા, જ્ઞાની હતા, પૂર્ણ કર્મયોગી હતા અને ગૃહસ્થાશ્રમમાં રહીને કર્મયોગ કરતા કરતા, પરિશ્રમ કરતા કરતા, મહેનત કરતા કરતા જ્યાંથી કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માની અને પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવતા હતા. વેદવ્યાસ બહુ સરસ રીતે આ પ્રસંગને અત્યારે વર્ણવે છે કે આવી રીતે જેમ નિર્વાહ કરવા માટે પ્રયત્ન કર્યા પછી, પુરુષાર્થ કર્યા પછી જ્યાંથી જેટલું મળે તેમાં સંતોષ રાખી અને પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવતા હતા. પ્રારબ્ધ વર્ષ દરરોજ તેમને જીવન નિર્વાહ જેટલી સામગ્રી મળી જતી, જેટલું ખાવા માટે 3 ટાઈમ જોઈએ એટલું રોજે રોજનું એને મળી જતું હતું. એટલે કે રોજે રોજનું નિર્વાહ સામગ્રી મળી જતી હતી, વધારે નહીં. તેઓ એટલા સંતોષી પણ હતા અને પોતાના વર્ણાશ્રમ અનુસાર ધર્મ પાલનમાં તત્પર રહેતા હતા. વર્ણાશ્રમ, વર્ણ અને આશ્રમ આ 2 શબ્દો વાપર્યા છે. વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને આશ્રમ એટલે
બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને અહીં વર્ણાશ્રમમાં રહીને પોતાનો જીવન નિર્વાહ કરવા માટે પોતે બ્રાહ્મણ હતા. અને બ્રાહ્મણનું કામ શું હતું? તો અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે વેદોનો અભ્યાસ કરવો, વેદોનું અધ્યયન કરવું, અને જે અધ્યયન કરેલું છે, જે પાઠ ભણ્યા છે, જે વિદ્યા અને જ્ઞાન તપોવનમાંથી આવી રીતના વેદોનો અભ્યાસ કરીને જે કાંઈ મેળવ્યું છે તે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવું, આ કામ બ્રાહ્મણોનું છે. તેથી વર્ણાશ્રમમાં રહીને જે કાંઈ યુવાનીની અંદર જે કાંઈ આવી રીતની વિદ્યા પ્રાપ્ત જે કરી છે એને લઈને સમાજની અંદર ફરતા હતા અને મહેનત કરતા હતા. પણ રોજે રોજનું એને ખાવા માટે પૂરતું 3 ટાઈમનું મળી જતું હતું અને સંતોષી હતા એવું ભાગવતકાર લખે છે. હે પ્રિય રાજા પરીક્ષિત, તે દેશના રાજા બ્રાહ્મણ જેવા જ ભક્ત હતા. એ દેશના જે રાજા હતા ને એ બ્રાહ્મણ જેમ ભક્ત હતો એવા જ રાજા ભક્ત હતા. એટલે કે મૈથિલી વંશના તે પ્રતિષ્ઠિત રાજાનું નામ હતું બહુલાસ. બહુલાસ નામના રાજા હતા. બહુલાસ હતા. તેમના અહંકારનો લેશ માત્ર આટલી ધન સંપત્તિ અને સત્તા હોવા છતાં બિલકુલ તેના જીવનમાં અહંકાર હતો નહીં. એક મોટી ધન, આટલી મોટી સંપત્તિ અને આવી રીતની જનકપુરી જેવું શાસન જેના હાથમાં હતું ને, પણ લેશ માત્ર એને અહંકાર હતો નહીં, અહંકાર નહોતો. શ્રુતદેવ અને બહુલાસ બંને ભગવાનના લાડકા દીકરા અને લાડકા ભક્ત હતા એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. બહુ શ્રુત અને આવી રીતના શ્રુતદેવ બંને ભગવાનના, એક બ્રાહ્મણ ભક્ત અને એક રાજા, આ બંને ભગવાનના લાડકા ભક્તો હતા એમ વેદવ્યાસ લખે છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે તે બંને પર પ્રસન્ન થઈને દારૂક પાસે રથ મંગાવ્યો. દ્વારકાની અંદર ભગવાન બેઠા છે કે આવી રીતના જનકપુરીની અંદર એક બ્રાહ્મણ ભક્ત છે મારો અને એક રાજા છે એ પણ મારો ભક્ત છે. તેથી દારૂક એટલે એનો સારથી. ભગવાને દ્વારકામાં રહેલા જે સારથી છે એને બોલાવ્યો અને કીધું રથ તમે તૈયાર કરો, મારે અત્યારે જનકપુરી જવાનું છે એમ અત્યારે કહે છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે તે બંને પર પ્રસન્ન થઈને દારૂક પાસે રથ મંગાવ્યો અને તેમાં બેસીને દ્વારકાથી વિદેહ દેશ તરફ પ્રસ્થાન કર્યું. ભગવાન સાથે નારદજી, વામદેવ, અત્રિ, વેદવ્યાસ, પરશુરામ, અસિત, અરુણ, હું એટલે કે સુખદેવ પણ સાથે હતા. બૃહસ્પતિ, કણવ, મૈત્રેય, ચવન વગેરે ઋષિઓ પણ ભગવાનની સાથે આવી રીતના અનેક પ્રકારના રથમાં બેસી અને બધાએ જનકપુરી તરફ પ્રયાણ કર્યું. બધા ઋષિઓ સાથે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે દારૂકની સાથે રથમાં બેસીને જનકપુરી તરફ પ્રયાણ કર્યું. હે રાજા પરીક્ષિત, તેઓ જ્યાં જ્યાં જતા રસ્તાની, કારણ કે જનકપુરી દ્વારકાથી ઘણું બધું દૂર હતું એટલે રસ્તામાં ઘણી બધી રાત્રિ રોકાવાનું પણ થતું હતું. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, તેઓ જ્યાં જ્યાં જતા ત્યાંના નાગરિકો તથા ગ્રામવાસી પ્રજા પૂજાની સામગ્રી લઈને ઉપસ્થિત થઈ ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિઓનું પૂજન કરવા માટે એ રોડ ઉપર આવીને બધા જ્યાંથી ભગવાન અને ઋષિઓના રથ પસાર થવાના હતા ત્યાં રસ્તાની અંદર ગામના જે ગામમાંથી પસાર થાય એ બધા અહીંયા ભગવાન કૃષ્ણનું પૂજન કરવા, અહીંયા ઋષિઓને નમસ્કાર કરવા માટે રોડ ઉપર થઈને ઉપસ્થિત થઈ જતા હતા. પૂજા કરનારને ભગવાન જાણે ગ્રહો સાથે સાક્ષાત સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા હોય એવા લાગતા હતા. હે રાજા પરીક્ષિત, આ યાત્રામાં આનર્ત, ધન, ગુરુ, માંગલ, કર્ક, મત્સ્ય, પાંચાલ, કુંતી, મધુ, કૈક, કૌશલ, અર્ણ વગેરે અનેક પ્રાંતોમાં ના સ્ત્રી પુરુષોએ પોતપોતાના નેત્રરૂપી પડિયાથી ભગવાન શ્રી કૃષ્ણના ઉદાર હાસ્ય અને પ્રેમભરી એટલે કે ચિત્ત વનથી યુક્ત મુખારવિંદના અમૃતનું પાન કર્યું. જે રાજ્યમાંથી પસાર થયા એ બધા જ રાજ્યના લોકોએ આવી રીતના ભગવાન કૃષ્ણ દર્શન કરીને બધા તૃપ્ત થયા છે. ત્રિલોકના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી તે લોકોની અજ્ઞાન દ્રષ્ટિ નષ્ટ થઈ ગઈ. પ્રભુનું દર્શન કરનાર સ્ત્રી પુરુષોને પોતાની દ્રષ્ટિથી પરમ કલ્યાણ અને તત્વજ્ઞાનનું દાન કરતા એ તેઓ જોઈ રહ્યા હતા.
રસ્તામાં ઠેક ઠેકાણે મનુષ્યો અને દેવતાઓ ભગવાનની તે કીર્તિનું ગાન કરીને સંભળાવતા હતા, જે સમસ્ત દિશાઓને પ્રકાશિત કરનારી અને સઘળા અશુભોનો નાશ કરનારી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ધીરે ધીરે એક દેશ પછી બીજો, એક રાજ્ય પછી બીજું રાજ્ય, એમ કરતા કરતા વિદેહ દેશની અંદર પહોંચી ગયા. તે રાજા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના શુભાગમનના સમાચાર સાંભળીને નાગરિકો અને ગ્રામવાસીઓના આનંદના પારની સીમા ન રહી. તેઓ પોતાના હાથમાં પૂજાની વિવિધ સામગ્રીઓ લઈને તેમનું સામૈયું કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તેમના હૃદય અને મુખ કમળ પ્રેમ અને આનંદથી ખીલી ગયા. તેમણે ભગવાનને તથા તે મુનિઓને એટલે કે ઋષિઓને જેમનું નામ માત્ર સાંભળ્યું જ હતું, જોયા ન હતા, હાથ જોડીને મસ્તક નમાવી ઋષિઓ અને ભગવાનને પ્રણામ કરવા લાગ્યા. નગરજનોને થયું કે ભગવાન કૃષ્ણ ઋષિઓ સાથે અત્યારે જનકપુરીની અંદર આવ્યા છે, એટલે અહીંયા પૂજાના હાથની અંદર જે કાંઈ પૂજાના જે સાધનો હતા એ પૂજાના સાધનો લઈને અહીંયા ભગવાનને નમસ્કાર કરવા માટે બધા આવી ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તેમના હૃદય અને સુકમળ પ્રેમ અને આનંદથી ખીલી ગયા. તેમણે ભગવાનને તથા તે મુનિઓને જેમનું નામ માત્ર સાંભળ્યું જ નહોતું, જોયા ન હતા, એ હાથ જોડી મસ્તક મૂકીને ઝુકાવીને પ્રણામ કરવા લાગ્યા. મિથિલા નરેશ, બહુલાચ અને શ્રુતદેવે એવું સમજી લીધું કે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ પધાર્યા છે. તેમના ચરણોમાં પડીને પ્રણામ કર્યા. બહુલાચ અને શ્રુતદેવ બંને જાણે એક સાથે હાથ જોડીને મુનિ મંડળી સાથે શ્રી કૃષ્ણને આતિથ્ય ગ્રહણ કરવા માટે એક જ સાથે એક જ સમયે નિમંત્રણ આપી દીધું. ભગવાન આવ્યા છે એવી જ્યારે ખબર પડી ત્યારે રાજા અને આવી રીતના શ્રુતદેવ અને બહુલાચ નામના જે રાજા હતા એ બંને ભગવાનના પગમાં ઋષિઓને નમસ્કાર કરી અને આતિથ્ય સત્કાર અમારા ઘરમાં આવીને તમે કરો એવી રીતના આમંત્રિત પણ કરી દીધા. આવી રીતના આમંત્રિત કરી દીધા. ભગવાન શ્રી કૃષ્ણ બંનેની પ્રાર્થનાનો સ્વીકાર કરીને બંનેને પ્રસન્ન કરવા માટે એક જ સમયે જુદા જુદા રૂપમાં બંનેને ઘેર પધાર્યા. બે, એક બ્રાહ્મણ હતો ને બીજો રાજા હતો. રાજાએ કીધું કે હે ભગવાન, અમારું આવી રીતની ભક્તિ જોઈ અમારા ઉપર પ્રસન્ન થાય અને તમે અમારી નગરીને પાવન કરી છે, તેથી અમારું આંગણું, અમારું ઘર તમે પવિત્ર કરો. અહીંયા શ્રુતદેવ પણ બે હાથ જોડીને કહે છે કે અમારી ભક્તિથી પ્રસન્ન થાય અને દારૂકને તમે કીધું કે અમારે જનકપુરી જઈ અને અમારે શ્રુતદેવને મળવું છે, તો તમે અહીં પધાર્યા છો તો તમે પણ મારું આંગણું પવિત્ર કરો. બંને રાજા અને અહીંયા બ્રાહ્મણ બંને એકી સાથે હાથ જોડી અને ભગવાનને કહે છે કે તમે અમારા ઘરે પધારો. ભગવાન વિચાર કરે છે કે એક જ સાથે બંનેએ એક જ સમયે આમંત્રણ આપ્યું છે, તો હવે મારે શું કરવાનું? ભગવાન બે રૂપ ધારણ કરે છે, બંનેને ઘેરે જાય છે એવું ભાગવતકારે લખે છે. ભગવાન શ્રી કૃષ્ણ બંનેની પ્રાર્થનાનો સ્વીકાર કરીને બંનેને પ્રસન્ન કરવા માટે એક જ સમયે જુદા જુદા રૂપમાં બંનેને ઘેર પધાર્યા. અને આ વાતની એકબીજાને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ મારા ઘર સિવાય બીજે ક્યાંય પણ જઈ રહ્યા છે. મહાન મનસ્વી વિદેહ રાજા બહુલાચે એ જોઈને કે દુષ્ટ દુરાચારી માણસો જેમનું નામ પણ સાંભળી શકતા નથી, તે જ ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિ મુનિઓ મારે ઘેરે પધાર્યા છે. સુંદર આસન મંગાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિ મુનિઓ તેમના પર બેસી ગયા. તે સમયે બહુલાચ દશા બહુ વિચિત્ર હતી. પ્રેમ ભક્તિથી તેમનું હૃદય ભરાઈ આવ્યું હતું. નેત્રોમાં આંસુ છલકાયા હતા. તેમણે તેમના પૂજ્યતમ અતિથિઓના ચરણોમાં નમસ્કાર કરીને તેમના ચરણ ધોયા અને પોતાના પરિવારના સભ્યો સહિત બધાને તે ચરણોદક માથા ઉપર ચડાવ્યું. અને પછી ભગવાન અને ભગવત સ્વરૂપ ઋષિઓને ગંધ, માળા, પુષ્પ, અલંકાર, ધૂપ, દીપ, અર્ધ્ય, ગાયો, વૃષભ વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરી. જ્યારે બધા લોકો ભોજન કરીને તૃપ્ત થઈ ગયા ત્યારે રાજા બહુલાચ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને પોતાના
ખોળામાં લઈને બેસી ગયા અને ખૂબ આનંદપૂર્વક ચરણ સેવા કરતા મધુર વાણથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન દ્વારકાની અંદર છે. ભગવાન વિચાર કરે છે કે મારા બે ભક્તો અત્યારે જનકપુરીની અંદર રહ્યા છે. રાજા પણ છે, સત્તા છે, સંપત્તિ છે, ઘણું બધું દાસ દાસીઓ છે, ઘણું બધું છે, પણ એને બિલકુલ સત્તા અને સંપત્તિનો અહંકાર નથી. મારા ચરણની અંદર ચિત્ત રાખીને હંમેશા આ રાજા મારી ભક્તિ કરતો રહેલો છે. તેથી એવા રાજાને મારે મળવું જોઈએ. બીજું એ જ રાજાની અંદર અહીંયા શ્રુતદેવ નામના એક દિવ્ય અને તેજસ્વી બ્રાહ્મણ પણ રહે છે, જે વર્ણાશ્રમ પ્રમાણે પોતાનો આખો નિર્વાહ ચલાવતા રહ્યા છે. ક્યારેય કોઈ બી પાસે ક્યારેય માગ્યું નથી. પોતાનું કર્તવ્ય કરતા કરતા આખા દિવસમાં જે કાંઈ મળે એની અંદર આવી તો સંતોષ માની અને મારું સ્મરણ, મારી ભક્તિ અને મારા ચરણની રજ લઈને એ મારી ભક્તિ કરતા રહેલા છે. આવા બંને જે ભક્તો છે એ ભક્તોને મારે મળવા માટે જવું જોઈએ. તેથી દારૂકને કહે છે મારો રથ તૈયાર કરો અને મારે જનકપુરી જવાનું છે. જનકપુરી આવતા રસ્તાની અંદર ઘણા બધા આવી રીતના રજવાડાઓ અથવા ઘણા બધા રાજ્યોમાંથી પસાર થાય છે. એટલે ગામના લોકોને ખબર પડે છે કે ઋષિ મંડળી સાથે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી અત્યારે જનકપુરી જઈ રહ્યા છે. ત્યારે આવી રીતના ભગવાન જે રસ્તા ઉપરથી પસાર થતા હોય એ રસ્તો અમારા માટે પવિત્ર છે. એના પગલા જ્યાં જ્યાં પડે, એના રથના પૈડાઓ જ્યાં જ્યાં સરકી જાય એ માટી પણ અમારા માટે પવિત્ર છે. તેથી બધા જ ગ્રામવાસીઓ જે ગામમાંથી આ રથ પસાર થાય છે એ ગામના બધા જ લોકો હાથની અંદર ભગવાન અને ઋષિઓનું સ્વાગત કરવા માટે, નમસ્કાર કરવા માટે કે માગ્યા વગર અને કીધા વગર અમારા ગામમાંથી પસાર થાય છે તો આવા ભગવાનને અમારે નમસ્કાર કરવા જોઈએ. આમ કરી અને બધા નમસ્કાર ઝીલતા અહીંયા નગરની અંદર આવે છે. નગરની અંદર અહીંયા બધાને ખબર પડે છે કે ભગવાન દ્વારકાથી ઋષિઓ સાથે આવ્યા છે. બધા જ નગરજનો હાથની અંદર જે કાંઈ હાથની અંદર પૂજા કરવાના જે સાધનો હતા એ બધા પૂજા કરવાના સાધનો સાથે લાઈનમાં ઊભા રહી અને ભગવાન કૃષ્ણની નગરમાં પ્રવેશ કરતા પહેલા ઋષિઓ અને આવી રીતના જે ભગવાન છે એની પૂજા અર્ચના અને એને વંદન કરે છે. આમ કરી અને એ જ્યારે રાજની અંદર પસાર થયા ત્યારે બહુલાદ નામના રાજાને થયું કે બોલાવ્યા વગર અને કીધા વગર ભગવાન અમારા રાજ્યની અંદર એને પધરામણી કરી છે. જે હજારો વર્ષ સુધી પ્રયત્ન કરે છે પણ ભગવાન એને ત્યાં જતા પણ નથી, સાંભળતા પણ નથી અને પ્રસન્ન પણ થતા નથી. એવા ભગવાન સામેથી ચાલીને અમારે ત્યાં આવ્યા છે. અને એ શ્રુતદેવને પણ ખબર પડે છે કે હું જેની પૂજા કરું છું, હું જેને રોજ નમસ્કાર કરું છું એવા ભગવાન સાક્ષાત સ્વયં અત્યારે આવ્યા છે. તો મારે પણ એની સેવા પૂજા કરવા માટે જવું જોઈએ. તેથી બંને એકી સાથે ત્યાં ભેગા થઈ જાય છે. બંને નમસ્કાર કરે છે. નમસ્કાર કરીને બંને એકી સાથે આમંત્રણ આપે છે. અને રાજા અહીંયા બહુ લાસ્ટને ત્યાં ભગવાન ત્યાં જાય છે. ભગવાન અહીંયા શ્રુતદેવને પણ ત્યાં જાય છે. આવા બે પ્રસંગ ભાગવતકાર વેદવ્યાસે લખ્યા છે. આ બધા પ્રસંગો સાંભળવા જેવા છે. પણ રાજા બહુલાદ પછી આવી રીતનું ભોજન થઈ જાય, એનું પાદ્ય પૂજન થઈ જાય, બધું થઈ જાય, બે હાથ જોડી અને ભગવાનને અહીંયા સ્તુતિ કરે છે. એ ઘણા બધા શ્લોકો ભાગવતકારે લખ્યા છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો એટલે અહીંયા સ્તુતિ તો ભાગવત